નેક્સ્ટ ડે માં હું ના કરું. ઓકે, સો હું મારો બેસ્ટ ટ્રાય મારું આપું છું દર વખતે. એન્ડ યસ, મેં રેકોર્ડિંગ ઓન કરી દીધું છે જયદીપ. અને હું મારો બેસ્ટ ટ્રાય આપું છું કે મારા જેટલા બચ્ચા લોકો છે એમનું લોસ ના થાય. અને મેં મારા જે પણ સોર્સ કરાયા છે, સપોઝ કલ્ચરમાં, ઇન્ડિયા એન્ડ ગુજરાતમાં, તો ક્લાસ 1 થી લઈને તમે ડીવાય ટુ એસટીઆઈ, તમે ગમે તે પેપર પણ હું તમને સાથે સાથે સોલ્વ કરાવું છું. તો તમે પણ જુઓ છો કે જે મેમે કરાયું છે એ રિગાર્ડિંગ જ છે. કઈ એક્સ્ટ્રા એડ થાય છે તો હું તમને લિંક અપ કરી આપું છું કે જો આ વસ્તુ આ રીતની છે, આ છે. તો તમને પણ હું ક્લાસ 1-2 ના મારું પેપર સોલ્વ કરાવવાનો હેતુ જ એ છે કે તમને પણ જુઓ કે આ રીતનું થાય છે ને કઈ રીતે હાઉ ટુ ક્રેક યોર ક્વેશ્ચન. ઓકે, સપોઝ એક નવો ક્વેશ્ચન આવે ને, સપોઝ તમને ના ખ્યાલ હોય વિશે, ઓકે, તો તમે કઈ રીતે ક્રેક કરવું, કયા ક્વેશ્ચન એટેન્ડ નથી કરવો, તો મારો બેસ્ટ ટ્રાય હોય છે. આજે આપણો લેક્ચરનો લાસ્ટ ડે છે સોલ્વિંગ, પેપર સોલ્વિંગનો. આના બાદ તમને જે પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો પર્સનલી પણ. ઓકે, તો હું તમને સોલ્વ કરાવી દઈશ. ઓકે, તો લેક્ચર સ્ટાર્ટ કરીએ આજનો. આજનો લેક્ચર 2 અવરનો છે, કાલનો આપણો 1 અવર લોસ થયો હતો. અને નેક્સ્ટ વીક થી આપણે ઇકોનોમિક સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો તમે ઇકોનોમિકની ચિંતા ના કરો, મારી જવાબદારી છે. અને સપોઝ મારા તરફથી જો લેક્ચર કેન્સલ થાય છે તો હું ખૂબ જ દિલગીર છું એના માટે. ઓકે, તો અને ટેકનિકલ ઇસ્યુના કારણે જ થાય છે, બીજું કોઈ એવું તમે ના વિચારો કે મેમની એક્ઝામ છે ને મેમ. કારણ કે હું સ્પેશિયલ લાઇબ્રેરીમાં આવું છું. લાઇબ્રેરી નથી, અહીંયા બીજી લાઇબ્રેરી છે, ત્યાં સ્પેશિયલ લેક્ચર લેવા માટે તમારે આવું છું. ઓકે, મને કોઈ એવું હેતુ નથી અમારો. અમારો હેતુ એ જ છે કે તમારું સિલેક્શન થાય. અને અમારી બધી જ ફેકલ્ટી આના રિગાર્ડિંગ જ કામ કરે છે. ચલો, હવે એક ક્વેશ્ચન છે, આગળના પેપર સોલ્વ કરીએ. સાહિત્યકાર અને એની લાક્ષણિકતા શું છે, એની કઈ જોડે યોગ્ય નથી. દર વખતે હું એક્ઝામ આવે ત્યારે કહું છું ને કે કઈ જોડે યોગ્ય છે ને યોગ્ય નથી, એના પર ધ્યાન આપવું. તો ચલો, નીચે પહેલા સ્ટાર્ટ કરીએ. તો કિશોર મસુલાલ એ શ્રેયાર્થી સાહિત્યકાર, યસ, એક સાહિત્યકાર છે. રતનજી શેઠના, એમને ગુજરાતી એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર પ્રથમ એ હતા. કમા મુનશી ગુજરાતી અસ્મિતાના પુરસ્કાર સ્વપ્ન દ્વારા, આ બંને એમના દ્વારા લખાયેલ છે. એમને ગુજરાતી અસ્મિતાના પુરસ્કાર કરતા પણ કહેવામાં આવે છે. હવે પ્રેરણાનંદ, પ્રથમ પદ્ય વાર્તાકાર. પ્રથમ પદ્ય વાર્તાકાર પ્રેમાનંદ નથી, કોણ છે? અહીંયા આખ્યાન સાથે જોડાયેલા છે અજયસિંહ. પણ કોની સાથે પ્રથમ પદ્ય વાર્તાકાર કોણ છે? શામળ છે. ઓકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ પદ્ય વાર્તા, અને હું મારું સાહિત્યકાર બાકી છે, એ મારી જવાબદારી છે તમને કરવાની. ઓકે, એ મેં ટાઈપિંગમાં આપી દીધું છે. ઓકે, તો તમે એના માટે મને 15 મિનિટ જ લાગશે. ઓકે, તો શામળ એ પ્રથમ પદ્યકાર છે. તો ફર્સ્ટ આન્સર ઇઝ રોંગ. આની દ્રષ્ટિએ સાચું. ચલો, પ્લીઝ મ્યુટ યોર માઇક. કોનું માઇક ઓન છે? ચલો, કયા મંદિરને કંડારેલ, કોનું માઇક મ્યુટ છે બેટા? પ્લીઝ મ્યુટ યોર માઇક. કિશોર, કિશોર પ્લીઝ મ્યુટ યોર માઇક બેટા. ચલો, હવે સંગે મારમરમાં કંડારેલ કાવ્ય કયા મંદિરોને કહેવામાં આવે છે? તો જો મદુરાઈના ગોપુર મંદિરને નથી કહેવાતા, ગોપુરમ ધરાવતા મંદિરોને, ખજુરાહોના મંદિરોને નથી, કાંચીમાં વધારે છે, દિલવાડાના જૈન મંદિરો જે છે માઉન્ટ આબુ પર, એને કહેવામાં આવે છે. અને આપણે આ વારે ઘડી કરાયેલું છે. હોયસલ સ્મારક ક્યાં ઉપસ્થિત છે? તો હાલીબીડ અને બેલુરમાં. ચલો, આ મેં કરાયેલું છે પેપર. આઈ થિંક આ પેપર મેં કરાયેલું છે. 1 મિનિટ, આ પેપર લાસ્ટ ટાઈમ થઈ ગયેલું છે. 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ. યસ યસ, આ પેપર થઈ ગયેલું છે. આપણે આગળ વધીએ. આ પણ થઈ ગયું છે. લાસ્ટ ટાઈમ આદિવાસી જિલ્લા પર આપણી વાત થઈ હતી.
આઈ થિંક 15 છે, આદિવાસી જિલ્લા 15 છે ટોટલ. ગવર્મેન્ટ ગેઝેટમાં પણ 15 આપેલા છે. યસ 15 બેટા, તમે 15 જ કીધું હતું ને લાસ્ટ ટાઈમ. ગવર્મેન્ટ ગેઝેટમાં પણ 15 બતાવે છે. મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે આદિવાસી જિલ્લા જે છે એ ટોટલ 14 છે, પેપરમાં પણ એને સાચું આપ્યું હતું. બટ રિયલ ગવર્મેન્ટ ગેઝેટ 15 બતાવે છે, 15 છે. પાક્ષિકમાં જે ગુજરાતનું પાક્ષિક છે એમાં પણ 15 જિલ્લા બતાવે છે. ચલો, કયું વિધાન સત્ય છે? તો ભાવનગરનું પાલિતાણા મંદિર છે એ ભગવાન ઋષભદેવ સાથે સંબંધિત છે. આપણે આ લાસ્ટ ટાઈમ પણ એક જોડકું હતું ઋષભદેવ અને પાલિતાણાનું, એ પણ કરાયું હતું. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? વારે ઘડી લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું, કુતુબુદ્દીન. હવે આ જે કુતુબુદ્દીન છે, કુતુબુદ્દીન એબક નથી, એ પણ આપણે સોલ્વ કર્યું હતું. ઓકે, યસ વિધાન 1 વિધાન 2 ની. અચ્છા, હા હા, હમણાં જે નવા ટ્રેન્ડ નીકળ્યા છે. ઓકે ઓકે, યસ યસ. બેટા મેં આઈ થિંક તમારી પાસે પેલી પીડીએફ હોય ને આની, તો પ્લીઝ મને એ પેપરનું નામ આપજો ને, તો હું એમાં આ પેપરો કરાય પછી એમાં જોઉં 1 અવર પછી. ઓકે, તો હું તમને શ્યોર કરાવી દઈશ, બીકોઝ આ પેપરમાં એ વસ્તુ નથી. આ પેપર હમણાં જે 2 વર્ષથી ટ્રેન્ડ આવી રહ્યો છે ને એમાં છે. અને વિધાન અને વિધાન 2 ની સાબિતી આપે છે ને, આ બધા એકચ્યુઅલી રીઝનિંગમાં જતા રહે છે. એકચ્યુઅલી જે વિધાન 1 વિધાન 2 ની સાબિતી આપે છે નથી આપતું, એકચ્યુઅલી એમનો હેતુ જે આ વાળા ક્વેશ્ચનોનો હેતુ છે ને, યુપીએસસી નો ન્યૂ ટ્રેન્ડ છે. યસ, એકચ્યુઅલી એ છે, પણ જે હમણાં જે જીપીએસસી માં લેવાયું છે ને વિધાન 1 ને વિધાન 2 વાળું, એ મોસ્ટ ઓફલી આના પર રીઝનિંગમાં એકચ્યુઅલી ક્વેશ્ચન તો મૂકે છે હિસ્ટ્રી રિગાર્ડિંગ કે કોઈ જીઓગ્રાફી રિગાર્ડિંગ, પણ એમનો હેતુ છે ને રીઝનિંગ માટેનો હોય છે. આવા પણ હમણાં આવા નીકળ્યા છે. તમે જુઓ હમણાં જે લાસ્ટ ક્લાસ 1 2 ની જે 30 એડવર્ટાઇઝમેન્ટ ની ગઈ ને, એમાં આવા હતા, બટ એ રીઝનિંગ રિગાર્ડિંગ હતા. તમે એકવાર મને જોઈ લેજો, એકવાર મને પેપર મોકલજો ને બેટા, તો હું જોઈ લઉં. ઓકે, જો આવું કોઈ પેપર હોય તમારી પાસે જેમાં રીઝનિંગ રિગાર્ડિંગ ના હોય, તો હું શ્યોર, આઈ વિલ શ્યોર, હું ડેફિનેટલી વાળા કરાવીશ તમને. ઓકે, ચલો. હવે જામનગરની પ્રખ્યાત સીદી સૈયદ મસ્જિદ એ કમાનવાળી. હવે જો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે સીદી સૈયદની મસ્જિદ ક્યાં આવેલી છે, ક્યાં આવેલી છે? ચલો બધા કહો, સીદી સૈયદની મસ્જિદ ક્યાં આવી છે? સીદી સૈયદની મસ્જિદ ક્યાં આવેલી છે બેટા લોગ? અમદાવાદ. ઓકે, તો આન્સર આમાં જામનગર છે એટલે આ સેન્ટેન્સ જ ખોટું પડી જાય. ઓકે, સો થર્ડ ઇઝ રોંગ. તો જો એ બી સી ત્રણે ત્રણ રોંગ છે, તો આન્સર ઇઝ સી. અને સીદી સૈયદ વખતે મેં કરાયું હતું કે આની એક ગાડી લોર્ડ કર્ઝન લઈ ગયો હતો અને મુંબઈમાં મૂકીને આવી ગયો હતો. ઓકે, આની ટોટલ 3 કે કેટલીક ચાળી છે ટોટલ, એમાંથી એક એ ભાઈ લોર્ડ કર્ઝન લઈ ગયો હતો અને પછી મુંબઈ ખાતે એક મૂકી દીધી હતી. અને હમણાંની એક જે તૂટેલી છે એ કઅહીંયા છે એનું. ઓકે, અને આ રીતે પણ પૂછે છે એક્ઝામમાં, તો તમે આને લિંક કરી શકો છો. ગાંધાર શૈલી માટે શું સત્ય છે? જો ગાંધાર શૈલીમાં તમારે શું ધ્યાન રાખવાનું, દર વખતે કરાવું છું તમને, જે તક્ષશિલા બાજુ છે, એટલે સીદી સૈયદની મસ્જિદ લાલ દરવાજા બાજુ છે. મસ્જિદ પણ છે બેટા ત્યાં, મેન લાલ દરવાજા આગળ છે. જો આ ક્વેશ્ચન શું છે, જામનગરની પ્રખ્યાત સીદી સૈયદ મસ્જિદ એ સંપૂર્ણ કમાન વાળી છે અને સુંદર કોતરણી વાળા પથ્થરની જાળીની બારીઓ માટે પ્રખ્યાત છે. તો સીદી સૈયદની મસ્જિદ જામનગરમાં છે જ નહીં. સીદી સૈયદની મસ્જિદ છે ને એ જે સૈયદ સાહેબ હતા એમના પર બંધાવેલી હતી, અને એ ત્યાં એક જાળી બંધાવેલી હતી એની આસપાસ, એના માટે મસ્જિદની બહાર જાળી છે, એટલા માટે એને સીદી સૈયદની જાળી કહેવામાં આવે છે. તમે સપોઝ અમદાવાદનું જે તમે ગૂગલ પર પણ સર્ચ કરશો ને, તો પેલી પાન આકારની ઝીણી ઝીણી કોતરણી વાળી જાળી છે, તે મસ્જિદની બહાર જાળી છે. સ્પેશિયલ જાળી નથી બનાવી, એકચ્યુઅલી મસ્જિદ હતી, મસ્જિદની બહાર જાળી બનાવેલી છે. ઓકે, તો એમાં તમે જુઓ એકવાર, તમે, અને એ મસ્જિદની બહાર જાળી છે, અને એ જાળીનો એક ટુકડો લોર્ડ કર્ઝન લઈ ગયો હતો, અને યસ, લાલ દરવાજા બસની બાજુ જ છે. અને લોર્ડ કર્ઝન, અને તમે બસમાં પણ હો ને તો તમને ત્યાંથી જ દેખાય, જો તમે બસની સફરી કરી હોય ને અને તમે લાલ દરવાજા બાજુથી જતા હોય ને તો તમને બસમાંથી પણ એ દેખાય છે. ઓકે, સો અને એમ જ છે કે આને એક ગાડી લોર્ડ કર્ઝન લઈ ગયો હતો, અને એને
તૂટી ગઈ હતી તો એને મુંબઈ મૂકી દીધી હતી. હવે ગાંધારની વખતે આવે તમે તમારે શું વિચારવાનું દર વખતે કહું? એક તો ગાંધાર એ તક્ષશિલા બાજુ જે અફઘાનિસ્તાનનો ભાગ હતો ત્યાંની હતી. બુદ્ધની મૂર્તિ છે એ રોમન ગ્રીક ભગવાન સાથે સંકળાયેલી તમને કીધું. મુખ્ય જે મથુરા હતી એ મુખ્ય ભારતીય શૈલી હતી. ઓકે, અને આમાં ભૂરિયા રંગના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓકે, અને આ જે છે એ તમને બૌદ્ધ ધર્મમાં ખબર છે બે યાન હોય, હીનયાન અને મહાયાન. તો આ મુખ્યત્વે એમ તો બધી જ બધાના જ બનેલા પણ મહાયાનના મુખ્યત્વે બનેલા. કારણ કે હીનયાન ધર્મ છે ને, હીનયાન ધર્મ ક્યારે મૂર્તિનું અસ્તિત્વ નથી માંગતું. તમે હીનયાન ને મહાયાનનો જયારે હિસ્ટ્રીમાં ક્વેશ્ચન આવે, હિસ્ટ્રીમાં આવે છે, બંનેનો તફાવત આવે તો હીનયાનમાં શું છે કે જે બુદ્ધને ભગવાન નથી માનતા, પણ બુદ્ધ એક મહાપુરુષ છે એવું માને છે. મહાયાન બુદ્ધને ભગવાન માને છે. હીનયાન વાળા લોકો છે ને એ એવું કે છે કે તું તારો દીવો બને, એટલે તમારે જાતે જ બધું કરવાનું છે. તમારે એવું નહીં કે ભગવાન બુદ્ધ કરી ગયા અને તમે એનું અનુસરણ, તમારે બધું જ એ રીતે જ કરવાનું છે. અને મહાયાન શું કહે છે કે અપમ દીવો ભવ, કે તમારામાંથી બીજાનો દીવો પ્રગટવો જોઈએ. અને મહાયાનથી જ મૂર્તિ પૂજા જે બુદ્ધની બનવા લાગી મહાયાનથી આવેલી. ઓકે, તો ચલો આગળ વધીએ. તો ફર્સ્ટ ગાંધાર શૈલી પ્રાચીન ભારતીય ઇતિહાસની મુખ્ય શૈલીમાંથી જ્યાં ગ્રીક અને રોમન કળા શૈલી સાથે સંકળાયેલી હતી. આ સેન્ટેન્સ રાઈટ છે. હમણાં જ કીધું ને તક્ષશિલા અફઘાનિસ્તાન બાજુ હતી અને ગ્રીક રોમન દેવી દેવતા જેવી મૂર્તિ હતી. આપણે એમાં પણ કરાયું હતું. મહાયાન સાથે સંકળાયેલી હતી બૌદ્ધ ધર્મ સાથે. એનો મુખ્ય વિચાર ભગવાન બુદ્ધ અને બોધિસત્વ હતો. યસ, ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો રાઈટ. આ અફઘાનિસ્તાનમાં હાલના ઉત્તર પશ્ચિમી ભારતમાં વિકસેલી હતી. ત્યાં તક્ષશિલા, પેશાવર, બેગ્રામ તથા બામિયાન આ બધા સ્થળો ઇમ્પોર્ટન્ટ છે અને બધા સ્થળો સાથે સંકળાયેલું છે. ઓકે, 1 મિનિટ. ચલો હવે સિંધુ સંસ્કૃતિના ઓકે આન્સર ઇઝ 1 2 3 ઓલ, ત્રણે સાચા છે. હવે આગળ વધીએ. સિંધુ સંસ્કૃતિના લોકો મનોરંજનની બાબતે કયા વિધાનો સત્ય છે? તો ફર્સ્ટ જુઓ, એકચ્યુઅલી આ ક્વેશ્ચન ખોટો પડ્યો હતો પણ આપણે જોઈ લઈએ. જુઓ, મનોરંજનની બાબતે તેઓ નૃત્ય અને ગાયનના શોખીન હતા. તેઓ શિકાર અને રથના દોડના રુચિ ધરાવતા હતા. ઓકે, જો શિકાર અને રથ બંનેમાં હતું. શિકારી વ્યવસ્થા હતી વખતે પાસાની રમત રમતા હતા. લોકલ ખાતે 64 પાસાનું પેલું મળી આવશે. બાળકોના મનોરંજન માટે રમકડા હતા. યસ, માટીના રમકડા મળતા હતા. હવે એ લોકોમાં નૃત્ય હતું પણ ગાયનના શોખીન હતા એના વિશે કઈ કહી શકાય નહીં. ઓકે, આન્સર 2 3 4 આર રાઈટ. જો નૃત્ય માટે હતા કારણ કે કાંસાની નર્તકી જે ખભા પર હાથ મૂકીને મોહેંજો દડોમાંથી મળે છે, નૃત્ય કળા દર્શાવે છે, પરંતુ ગાયન માટે કોઈ પણ વસ્તુ દર્શાવતી નથી. એટલે દરેક સેન્ટેન્સમાં જુઓ 50% અડધું સેન્ટેન્સ સાચું છે, 50% ખોટું છે. એટલે તમારે જયારે પણ એક્ઝામ માટે કરો તો બહુ ધ્યાનથી કરવાનું. અને આ સદભાગ્ય ક્વેશ્ચન કેન્સલ થયો કારણ કે 2 3 4 ઓપ્શનમાં નતા મૂક્યા એ લોકોએ. ઓકે, ચલો આગળ વધીએ. કુમારપાળ સોલંકીમાં કયું વિધાન સત્ય છે? તે વૈષ્ણવ ધર્મનો અનુયાયી હતો? નો, તે શિવ ધર્મનો અનુયાયી હતો પરંતુ એ બૌદ્ધ ધર્મને માનતો હતો. તમને ખ્યાલ છે ને કુમારપાળ સોલંકીની સ્ટોરી કે હેમચંદ્રાચાર્યનું ઋણ ઉતારવા માટે એણે જૈન ધર્મને પણ માન્યતા આપી હતી. વાઘભટ્ટ તેમના મહિમાત્ય હતા. યસ, વાઘભટ્ટ જેમણે અષ્ટાંગ હૃદય નામની કૃતિ રચી છે એમના સમયમાં હતા અને એમના મહામાત્ય હતા. જુગાર, હિંસા, દારૂની ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. યસ, આ પણ એમને મૂક્યો હતો. અને એમને રુદતી એટલે જે પતિ પછી જે એના દિયર સાથે મેરેજ તરત કરાવી દેવામાં આવતા હતા, આવી બધી પ્રથાનો એને પ્રતિબંધ મૂક્યો હતો. તમને ભાવ બૃહસ્પતિની સોમનાથના મહંત તરીકેની મૂર્તિ. હવે જુઓ, તમે જયારે એક્ઝામમાં બેઠા હો ને તો તમને છે ને આઈ થિંક ચોથો સેન્ટેન્સ તમારા ધ્યાનમાં ના હોય. સપોઝ તમારે આ વખતે આ વાંચવામાં જ ના આવ્યો આવો કોઈ ચોથો સેન્ટેન્સ હોય તો જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સ તો રોંગ થઈ જાય છે. ઓકે, હવે જો આ તમને આ ટ્રીક કરાવું તો ફર્સ્ટ સેન્ટેન્સ રોંગ થઈ જાય તો બી એન્ડ ડી તો ગયા. ઓકે, આન્સર 3 and 4 રાઈટ હશે અથવા 2 3 4 રાઈટ હશે. ધેટ મીન્સ 4 કોમન છે રાઈટમાં. ક્લિયર? 4 કોમન રાઈટમાં હોય તો ધેટ મીન્સ તમને 2 and 3 ખ્યાલ જ છે કે વાઘભટ્ટ એમના મહામાત્ય હતા અને જુગાર, હિંસા, દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. તો 2 3 4 ઓલ આર રાઈટ. જો તમે આ રીતે પણ આને ટેકલ કરી શકો છો આન્સર. ક્લિયર માય પોઈન્ટ? બધાને ક્લિયર થયો આ ક્વેશ્ચન કઈ રીતે હેન્ડલ કરવાનું? એવરીવન, ચલો. અને આને કુમારપાળ વિશે એ પણ તમારે ધ્યાન રાખવાનું કે એમના સમયમાં એમને પટોળાને બહુ
વધુ એમના વખતે સારું એવું ચાલ્યું હતું. ઓકે, હવે અહીંયાથી હિસ્ટ્રી આવે છે તો હું આગળ વધું છું. ચલો, હવે નીચેનામાંથી કે 1 મિનિટ, હા, एक्चुअली हिस्ट्री ना क्वेश्चन नहीं आया है, एक क्वेश्चन છે અહીંયા. બૌદ્ધ પરિષદ, ઓકે, ચલો. હવે દાના વણાટ તરીકે ઓળખાતા ટાંગલિયા વણાટ એ ગુજરાતના કયા ખાલી જગ્યા જિલ્લાના દાના ગાસિયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? તો યાદ રાખજો કે ટાંગલિયા જે શાલ છે મોદી સાહેબે પણ એકવાર ભેટમાં આપી હતી. તો આઈ થિંક કેનેડાના વડાપ્રધાન કોઈને જસ્ટિન ટ્રુડોને આપી હતી, કોઈને આપેલી એમને. અને એના જે હતા એ સુરેન્દ્રનગર જિલ્લાનું. તો તમે જો આનામાંથી બે ક્વેશ્ચન તમારા આન્સર સોલ્વ થાય, જો એક્ઝામમાં તમને એવું આવે કે દાણા વણાટ તરીકે ઓળખાતી ટાંગલિયા શાલ જે સુરેન્દ્રનગર જિલ્લાની પ્રખ્યાત છે એ કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? યસ, જીઆઈ ટેગ પણ છે. યસ, જીઆઈ ટેગ પણ ધરાવે છે ટાંગલિયા શાલ. અને એક્ઝામમાં ખાસ જે રિસેન્ટલી જેને જીઆઈ ટેગ મળ્યો ને એનું બહુ વાર પૂછાય છે, અથવા તો કેવું પૂછે છે એ લોકો કે નીચેનામાંથી કોણ જીઆઈ ટેગ પ્રાપ્ત નથી, તો તમને પછી ત્યાં બધાના જીઆઈ ટેગ થોડા ખબર હોવા જોઈએ. ટાંગલિયા શાલ જે છે, તો અહીંયા જો દાના ગાસિયા સમુદાય કરાવે છે, દાના વણાટ, ઓકે, સુરેન્દ્રનગર. હવે જો કુમારપાળ ગુજરાતનો અશોક કહે છે, રાઈટ. પાટણની રાણકી વાવ રૂપમતી દ્વારા બંધાવવામાં હતી, રાઈટ. રુદ્રમહાલય સૌ પ્રથમ રાજા મુરાદ સોલંકી દ્વારા બનાવવામાં આવે તો ખોટું. સિદ્ધરાજ જયસિંહે એની સ્ટાર્ટ કરી હતી, પણ એના જે ઉપર 1 માળ કે 2 માળ એમને બનાવ્યું હતું અને એના પછી છે ને કુમારસિંહે કુમારપાળે આની પછી બાંધકામ કરાયું હતું. તો રુદ્રમહાલયનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહે સ્ટાર્ટ કરાવ્યું હતું. અને જે સોલંકી હતા એ શૈવ ધર્મી હતા. તો આમાંથી જો થર્ડ વાળું રોંગ થઈ જાય છે તો સોરી, 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ, ઓકે, 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ. જો ફરીથી કરાવું છું, 1 મિનિટ. કુમારપાળ ગુજરાતના અશોક દ્વારા બનાવવામાં હતી, યસ. પાટણની રાણકી વાવ એ કોના દ્વારા બનાવવામાં આવી હતી? રાણી રૂપમતી દ્વારા કે રાણી ઉદયમતી દ્વારા? ઓકે, રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં હતી. આન્સર 2 ઇઝ રોંગ. ઓકે, તો 2 વાળા બધા સેન્ટેન્સ. હવે આમાં મારી મિસ્ટેક થઈ. જે રુદ્રમહાલય હતો, રાણી ઉદયમતી બંધાવી હતી. જે રુદ્રમહાલય હતો એ મુરાદ સોલંકીએ સ્ટાર્ટ કર્યું હતું અને સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું હતું. ઓકે, અહીંયા મારી મિસ્ટેક છે રુદ્રમહાલયમાં. તો મુરાદ દ્વારા સ્ટાર્ટ થયો હતો, પણ એના એક નિર્માણ બન્યા એના પછી એ મૃત્યુ પામ્યા. તો આન્સર 2 ઇઝ રોંગ. રૂપમતીની ઉદયમતી આ વાળો ક્વેશ્ચન બહુ વાર આવી ગયો છે. અને આઈ થિંક આમાં તલાટીમાં પણ આવી શકે, કારણ કે તલાટીમાં પણ બહુ વાર આવી ગયો છે. ચોથું તો રાઈટ છે. ઓકે, તો આન્સર 1, 3, 4. હવે કુંતાસી માટે શું એ છે? તો તમને મેં કીધું ને કુંતાસી છે અમારી મેન્સમાં એકવાર આવી ગયેલું છે. જે એડવર્ટાઇઝમેન્ટ 10 ની હતી, જે લાસ્ટ જે 2020-21 ની કે 19-20 ની, એમાં કુંતાસી અને ધોળાવીરા કે લોથલ, કુંતાસી, ધોળાવીરા અને લોથલ ત્રણે બંદરોનું ડિટેલ પૂછ્યું હતું એક્ઝામમાં. તો ચલો, કુંતાસી બંદર વિશે શું ફેમસ છે? તો આ હડપ્પીય સંસ્કૃતિનું હતું. આ એક ઔદ્યોગિક બંદર હતું જે દરિયાકાંઠે આવેલું હતું. અને અહીં માટીકામના બધા રમકડા ને બધાનો ખૂબ જ ઉપયોગ થતો હતો. હવે જો તમને ખ્યાલ ના હોય તો જો કુંતાસી મોરબી બાજુ આવ્યું, તો મોરબીમાં હાલ પણ માટીમાંથી બનેલા રમકડા મળે. આ એક દરિયા કિનારે હતું એટલે ઔદ્યોગિક બંદર છે. અને ફુલકી, આ તમને થોડો જીઓગ્રાફી ક્વેશ્ચન નડી શકે, તો તમને ધ્યાન હોવું જોઈએ ફુલકી નદી એ બાજુથી જાય. તો આ ફુલકી નદીના જમણા કિનારા પર સ્થિત છે. તો આન્સર 1, 2 એન્ડ 3 ક્લિયર. આવો ક્વેશ્ચન આવે ને તમને કુંતાસી અહીંયા જીઓગ્રાફી નું તમને ના ધ્યાન હોય તો તમારે નેગેટિવમાં નહીં જવાનું, કારણ કે ફુલકી માટે મે બી તમને ના ખ્યાલ હોય કે કઈ બાજુ આવ્યું. હા, તમારા જિલ્લા સ્ટ્રોંગ હોય તો તમે કરી શકો છો, તમારા જિલ્લા ડિસ્ટ્રિક્ટ સ્ટ્રોંગ હોય. પાટણના શંખેશ્વર મંદિર માટે કયું વિધાન સત્ય છે?
તો 1155 માં સજ્જન શાહે શંખેશ્વર બંધાવ્યું હતું. આ આપણા માટે નવું છે. પાટણનું જે શંખેશ્વર મંદિર છે કોણે બંધાવ્યું હતું? સજ્જન શાહે શંખેશ્વર મંદિર બંધાવ્યું હતું 1155 માં. અને ઈસવીસનમાં જોઈએ તો 1099 માં. રૂપેણ નદી કિનારે આવેલું છે. મહેસાણા બાજુથી પેલી પાસ થાય ને મહેસાણા અને પાટણ બાજુથી રૂપેણ નદી. યસ. આ મંદિર ભગવાન પાર્શ્વનાથને અર્પણ કરવામાં છે. યસ. જુઓ, આપણે મોટા ભાગે ઋષભદેવ ને આ બધા રિલેટેડ નેમિનાથ રિલેટેડ થોડા મંદિર જોયા છે. આ મહાવીર સ્વામી રિલેટેડ, એક પાર્શ્વનાથ રિલેટેડ એક આ છે, અને પશ્ચિમ બંગાળનું પણ એક બહુ ફેમસ છે, કારણ કે પાર્શ્વનાથ ત્યાં જ નિર્માણ પામે છે બંગાળમાં. ઓકે, તો પાર્શ્વનાથ બંગાળ લોકો બહુ પાર્શ્વનાથ ભગવાનને બહુ માને છે. હવે ચલો આગળ વધીએ. કચ્છી ભાષા વિશે શું સચ છે? સત્ય છે. ઇન્ડો આર્યકુળની ભાષા છે. યસ. મેં તમને કીધું છે પાકિસ્તાનના બલુચથી આવી હતી, સિંધ વિસ્તારમાંથી. તો સિંધી લોકોમાં પણ કચ્છી આમ થોડી જોડી આવે છે. ખપે અને એવું બધું કે ને, છા ખપે ને આ લોકો, તમે કચ્છીઓને પણ બોલતા હોય ને તે લોકો ખપે કે. ઓકે. અને અગાઉના સમયમાં ખોજકી લિપિ લખવામાં આવી હતી, જે હવે લુપ્ત થઈ છે. થર્ડ સેન્ટેન્સ છે ને નવો છે. ઓકે, તો હવે આપણે આના રિગાર્ડિંગ કરીએ કે ઇન્ડો આર્યન છે અને આ ભાષા સિંધ વિસ્તારની છે. આ છે યસ જલ્પા. હા, એવા વર્ડ આવે છે. યસ બેટા. એકચ્યુઅલી મને કેમ યાદ આવ્યું, કારણ કે હું જયારે કોલેજમાં હતી ને અમારો ટૂર હતો ડાકોરમાં સાયન્ટિસ્ટ સાથે, તો એમાં એક કચ્છની છોકરી હતી. એ દરેક વસ્તુમાં ખપે ખપે એટલે જોઈએ ને તો ખપે કહેતી હતી. એટલે મને એ બેન યાદ આવ્યા અને મને એકદમ ધ્યાન આવ્યું કે સિંધીમાં પણ છા ખપે એવું કઈ કહે ને એ લોકો, તો એની સાથે મેચ થાય છે. ચલો આગળ વધીએ. તો આન્સર 1, 2, 3 ઓલ આર રાઈટ. ચલો, અભિજ્ઞાન શાકુંતલમ. ઓકે, અભિજ્ઞાન શાકુંતલમ. હવે જો આની છે ને જે આની કાલિદાસની કૃતિ છે ને. ઓકે, યુ આર ઇન ભુજ. ગુડ ગુડ જલ્પા. મળીશું ક્યારે તમને. મારી ફેવરેટ જગ્યા છે કચ્છ સૌરાષ્ટ્ર, બહુ જ મસ્ત જગ્યા છે. ઓકે. ત્યાંના લોકોમાં પોતિકાપણું બહુ હોય. એવું કહેવામાં આવે કે તમને અમદાવાદની લોકોમાં થોડીક લાલસા થોડીક એવી દેખાય શહેરીકરણના કારણે, પણ જે સૌરાષ્ટ્ર ને કચ્છમાં જાઓ ને ત્યાં પોતિકા. મારો વોઇસ આવે છે કે નથી આવતો હવે? વોઇસ આવે છે? ઓકે, ડિસ્કનેક્ટ આવતો. ચલો આગળ વધીએ. હવે જે આ જે 4 કૃતિઓ છે એને તમારે લખી નાખવાની, અને આ તમે એક જગ્યાએ આનો સ્ક્રીનશોટ પાડીને પણ મૂકી દેજો, કારણ કે જે આની જે આ 4 બુક છે ને સેના રિગાર્ડિંગ છે એ બહુ ફેમસ છે. અને મેં તમને 10th ની જીસીઆરટી પણ કીધી. 10th ની જીસીઆરટી માં આ વસ્તુ છે. તો અભિજ્ઞાન શાકુંતલમ પ્રેમ અને રોમાંસની વસ્તુ પર આધારિત છે. જે મેઘ સંદેશમ છે. હવે આ જે બીજાની છે મેઘ સંદેશમ રાજા કુબેરની કથા પર છે. મુદ્રા રાક્ષસ વિશાખા દત્તની છે. વિશાખા દત્તની મુદ્રા રાક્ષસ છે, જેને રાજા ચંદ્રગુપ્ત છે એ કઈ રીતે સત્તા લે છે ઉત્તર ભારતમાં અને પોતાની જે ભાભી સાથે આઈ થિંક મેરેજ કરે છે, એના રિગાર્ડિંગ છે. બીકોઝ એના જે ભાઈ હતા રામગુપ્ત, એની હત્યા કરી દેવામાં આવે છે અને રામગુપ્ત પોતાની વાઈફને ત્યાં મોકલી દે છે, એક સામેવાળા રાજાને જ આપી દે છે. તો ચંદ્રગુપ્ત બહુ ગુસ્સે થાય છે એના ભાઈ પર અને એની ભાભીને જોડાવી લે છે, પણ રામગુપ્તનું મૃત્યુ થાય છે. પછી એ પોતાના મેરેજ એની ભાભી સાથે કરે છે. તો આ બધી સ્ટોરી છે ને મુદ્રા રાક્ષસમાં મળેલી છે. ઋતુ સંહાર પેલાની છે, એમાં માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધો છે. તો 1A, 2C, 3D and 3C and 4D. ઓકે, નેક્સ્ટ વન. હવે જે બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક ખ્યાલને આધારે દાર્શનિક અનુમાનનો સમાવેશ થાય છે. સામવેદ એ સૌથી પ્રાચીન વેદ છે. જો સૌથી પ્રાચીન વેદ કયો છે? ચલો કોણ કહે છે સૌથી પ્રાચીન વેદ કયો છે? ફાસ્ટ. જેટલા ફાસ્ટ આન્સર આપશો ને એટલું મને ફટાફટ કરાવવું પડશે. આજે લાસ્ટ છે સેશન. ચલો બોલો, સૌથી જૂનો વેદ કયો છે? સ્નેહલ, જયદીપ, બીયુનિક. સૌથી જૂનો વેદ કયો છે બેટા? ઋગ્વેદ. યસ. તમને ધ્યાન છે કે જે વૈદિક યુગ છે એના ઈસવીસન પૂર્વે 1200 માં, એટલે જયારે પેલું પતતું તો હડપ્પા કાળનો સમય કયો છે 1750 માં પતી ગયો હતો, અને એના પછી થોડોક યુગ આવ્યો હતો અને એના પછી આવ્યો હતો. તો ઈસવીસન પૂર્વે 1200 માં ઋગ્વેદ સ્ટાર્ટ થઈ ગયો હતો. તો સામવેદ નહીં આવે.
સૌથી જૂનો ઋગ્વેદ. આન્સર 2 ઇઝ રોંગ. તો 2 વાળો રોંગ, તો આ રોંગ થઈ ગયું. 1 ઇઝ રાઈટ. દાર્શનિક છે, ઘણા બધા દાર્શનિક નું અનુમાન છે. તમે એમાં ઘણી બધી ફિલોસોફી જોઈ છે, પેલી સાંખ્ય દર્શન છે, યોગ દર્શન છે, ઉત્તર મીમાંસા છે, પૂર્વ મીમાંસા છે. આ હિસ્ટ્રીમાં આવે છે. ઓકે, ઋગ્વેદના સમયમાં શહેરી કેન્દ્ર હોવાના નક્કલ પુરા છે. ખોટું. ઋગ્વેદિક જીવન છે ને, એ તમને હિસ્ટ્રીમાં આવ્યું હશે, એ પશુપાલન આધારિત હતું. આખી ગ્રામીણ સંસ્કૃતિ હતી. લોખંડની શોધ નથી થઈ. ઉત્તર વૈદિક યુગથી લોખંડની શોધ થાય છે. ઉત્તર વૈદિક સમયગાળામાં રાજાની ભૂમિકાને કાયદેસર બનાવવાની ધાર્મિક વિધિમાં ખૂબ જ હતો. ના, ઉત્તર વૈદિકમાં વણ વ્યવસ્થાનો પ્રારંભ થઈ ગયો હતો, પણ રાજાની ભૂમિકા નથી થઈ. કર વ્યવસ્થા શરૂ થઈ ગઈ હતી, પણ એટલી બધી સ્ટ્રોંગ નથી કે આમ કાયદાની વ્યવસ્થા આવે. સભા સમિતિનું વર્ચસ્વ ઘટ્યું હતું, પણ સભા અને સમિતિ હતી. એકચ્યુઅલી આ હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, તો આન્સર ઓનલી 1 ઇઝ રાઈટ. ઓકે, કયું વિધાન સત્ય છે? તો જુઓ, વડોદરામાં જે કીર્તિ સ્તંભ છે, એ સયાજીરાવ ગાયકવાડે 60 વર્ષ પૂરા થવાની યાદમાં બનાવ્યો હતો. તો કીર્તિ સ્તંભ વડોદરા આવે ગાયકવાડ, આપણે જોયું છે. અને પાલનપુરનો કીર્તિ સ્તંભ એ શેર મોહમ્મદ ખાનની શૌર્યતા માટે બનાવ્યો હતો. જો હવે આન્સર બી માટે આપણને કોઈ ખ્યાલ નથી, અને એક્ઝામમાં આવા ક્વેશ્ચન આપણે ફેસ કરવા પડે. તો આનો ધ્યાન ના હોય તો એટેન્ડ નહીં કરવાનો. ઓકે, આપણે ઓનલી એ ટીક કરી આવીને બીજા વિશે ખબર ના હોય ને પછી સી ઓપ્શન આપે આવી રીતે એ ને બી, તો આપણને ખ્યાલ નહીં. એ ને બી ના આપે તો ઓનલી એ પર આપણને ખ્યાલ હોય તો આપણે કરી શકીએ. ચલો આગળ વધો. ધીરુબેન પટેલ વડવાનલ, તમને ખ્યાલ છે શિમલાના ફૂલ વડવાનલ આમી છે. પન્નાલાલ પટેલની ધીરુ સાથે છે. રાવજી પટેલની છે ઝંઝા. હસમુખ પાઠકની નમેલી સાંજ છે. ઓકે, ઠીક છે, આપણે કરાવીશું આ બધું. હવે ગુજરાતના રંગચિત્રોનું શું છે? રાઈટ. તો લાકડાના બ્લોક પ્રિન્ટિંગ માટેના જે ચિત્રો હતા એ માતાની પછડી માટે બનાવવામાં થાય છે. યસ, રાઈટ છે. લાકડાની બ્લોક પ્રિન્ટિંગ પર રંગચિત્રો બનાવતા, જે માતાની પછડી પર કરાવતા. પિઠોરા, એકચ્યુઅલી પિઠોરા નથી, પિઠોરા આવે એ લોકકલા સંસ્કૃતિ, જે આદિજાતિ દ્વારા દિવાલો પર, મેં તમને કીધું ને પિઠોરા, જે આમ કુંવારી કન્યાનું માંગલ્ય હોય, કેડીઓ બળદોની આમ ખેતની પશુપાલનોની સુખાકારી હોય, કોઈ શુભ પ્રસંગ પર પુરુષો દ્વારા મોટા ભાગે બનાવવામાં આવે, અને એ લોકો નાઈ ધોઈને સવારે પિઠોરા કરે. કયા જિલ્લામાં કરે છે પિઠોરા ચિત્રકલા? કયા વિસ્તારની ફેમસ છે? યસ, છોટાઉદેપુર. વેરી ગુડ. કઈ કોમમાં એની માટે ફેમસ છે? કોમ રાઠવા. ગુડ સ્નેહલ, વેરી ગુડ બેટા. ઓકે, શું લખ્યું છે કે વારલી? અચ્છા બેટા, વારલી પેટની કે ડાંગની છે? અચ્છા, મેં જે કીધું એ વારલી નું કીધું તમને? ઉમંગ, આદિવાસીઓ પોતાને જે સુપ્રસંગ હોય ને, ના વારલી છે ને ડાંગની છે બેટા, વલસાડની નથી બેટા. વરલી ડાંગની છે. અચ્છા, રાઠવા એની આવે. છોટાઉદેપુર ની કઈ જાતિ હતી? સોમા એક છે, સોમા માસે જેને એવોર્ડ મળેલો, આઈ થિંક પિઠોરા માટે જ મળેલો કે વારલી માટે મળેલો. વારલી છે ને એ ડાંગ અને મધમાં છે ને મહારાષ્ટ્ર, સોમા માસે છે. માસે કોમ બહુ ફેમસ છે આના માટે, વારલી ચિત્રકલા માટે. ઓકે, હવે અમદાવાદમાં નાટ્ય વિદ્યા મંદિરની સ્થાપના કઈ સંસ્થાએ કરી હતી? ગુજરાત વિદ્યાસભા. હા, પિઠોરા એમના દેવ છે, મેં હમણાં જ કીધું ને. અને એમના જે દેવ છે એમને કરવામાં. અને વારલીમાં તો ટ્રાયંગલ ને બધા હોય છે, મેં તમને એ વખતે કીધું હતું. ટ્રાયંગલ ટાઈપ હોય ને, થોડું ટ્રાયંગલ ને સ્ક્વેર, એ રિગાર્ડિંગ બનાવે લોકો. ઓકે, સોમા માસે જે છે એમને પદ્મશ્રી મળેલો છે વારલી માટે. અને મહારાષ્ટ્ર ને ગુજરાતની સહિયારી ચિત્રકલા છે, જે ડાંગની વારલી છે ને, કારણ કે એની બોર્ડર પર કરવામાં આવે છે. અને જે માસે કોમ છે એનું બહુ મોટું યોગદાન છે. નાટ્ય વિદ્યા મંદિર ગુજરાત વિદ્યાસભા આવે. ઓકે, સંસ્થાએ સ્થાપના કરી. હવે જો પાળિયા આપણે કહ્યું તો કોઈ વિધાન સત્ય નથી. પાળિયા એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં લોકપ્રિય છે, આ રાઈટ છે. વીર પુરુષની શિલામાં ઘોડા ઉપર પુરુષોનું નિરૂપણ છે. યસ. અચ્છા, સતીની શિલામાં પુરુષોનું નિરૂપણ હોય? ખોટું. સતીની શિલા પર શેનું નિરૂપણ હોય? ચલો કોણ કહેશે? સતીની શિલા પર શું ડ્રો કરેલું હોય છે?
સ્નેહલ, ઉમંગ, એનીવન, જયદીપ, અજય? આજે જયદીપ નો આન્સર નથી આવતો, શું વાત છે? જયદીપ છે ને લેક્ચરમાં? બી યુનિક? યસ બેટા, આન્સર આપો. સતીના પાળિયામાં કોનું ચિત્ર હોય? અચ્છા, હેલ્થ ઇઝ નોટ ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ચા પીવું એક સરસ. ચલો ચલો, સતીની શિલામાં હાથનું ચિત્ર હોય, તમે ધ્યાન રાખજો. સતીનું કોઈ પણ હોય ને એમાં ઓનલી હાથનું હોય, એનો હાથનો પંજો હોય ને એ ડ્રો કરેલું હોય સતીની શિલા પર. અચ્છા, સતીની શિલા ઘરના આગળના ભાગમાં મૂકવામાં આવે? ના. સતી જ્યાં એ જે સતીત્વ જે જગ્યાએ પામ્યા હોય ને એમની પુરુષની ચિતા પર, એ બાજુ જ એમને મૂકવામાં આવે, ઘરની આગળના ભાગમાં ના મૂકવામાં આવે. ઓકે, તો આન્સર 3 and 4 ઇઝ રોંગ. હવે કયું વિધાન સત્ય નથી? હવે જો આ તો બંધારણ આવી ગયું. ચલો, ગુજરાતમાં હિન્દુ મંદિરોની શરૂઆત કઈ શૈલીથી સંબંધિત વિવિધ સ્થાપત્ય શૈલીનું એકત્રીકરણ થઈ છે? જો ગુજરાતમાં હિન્દુ મંદિરોમાં જે બે સ્થાપત્ય શૈલીનું મિક્સર થયું હતું, તો એ છે ચાલુક્ય એન્ડ નાગર. જો મહાગુર્જર તો આવશે જ નહીં. મારું ગુર્જર તો એક પોતે એક શૈલી છે, મારું ગુર્જર શૈલી. એની ગુર્જર પ્રતિહાર રાજસ્થાનની છે, તો આ બે જેનું મિક્સર છે, સોરી, ચાલુક્ય એન્ડ નાગર. ચાલુક્ય એ જે સોલંકી વંશ છે એ લોકોની જ હતી, અને એના પછી નાગર શૈલી, તો બંનેનું મિશ્રણ છે ગુજરાતમાં. કલમકારી જે રંગચિત્ર છે એ ખાલી જગ્યા સાથે છે, તો કલમકારી છે એ દક્ષિણ ભારતમાં જે હસ્તચિત્રિત સૂતરનું કાપડ આવે ત્યાં કલમકારી છે. અને કલમકારી છે ને આંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. કુચીપુડી ને ભરતનાટ્યમ વચ્ચે મેઇન તફાવત શું છે? હવે જો, કાંસાની થાળી પર પગ રાખીને નૃત્ય કરવું ભરતનાટ્યમ લાગે, પણ કુચીપુડીમાં આ પ્રકારનું હલનચલન હોતી. આ વાક્ય એનો તફાવત નથી રજૂ કરતો, એ છે પણ નથી. કુચીપુડી નૃત્યમાં નર્તકો પ્રસંગોપાત સમાન કરતા મળે છે, જે ભરતનાટ્યમમાં જોવા મળતું નથી. ના ખોટું છે, ભરતનાટ્યમમાં પણ સંવાદ હોય છે, પણ એ ડાન્સ ફોર્મમાં હોય છે એમના. ઓકે, દેવની મોરી સ્તૂપ પૈકી કયું વિધાન સત્ય છે? તો દેવની મોરી આપણને ખ્યાલ છે અરવલ્લી જિલ્લામાં આવ્યું છે. ઓકે, હવે જે આ છે એ દેવની મોરી મોટાભાગે બૌદ્ધ સ્તૂપ સાથે સંકળાયેલ છે. આગળ જોઈએ તો આ સ્તૂપ એ ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાય છે, એટલે ત્યાં એક વાર સ્થાનિક રાજાનું ત્યાં શાસન હતું, એટલે ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાય. આની નિર્માણની રચના અગ્નિવર્મા સુદર્શને કરી હતી, અને રુદ્રસેન નામના રાજા તે બાંધવામાં આવ્યો હતો. આ પણ રાઈટ છે. હવે જો આ જે બે સેકન્ડ ને થર્ડ છે ને આપણે ક્યાંક વાંચવામાં નથી આવ્યા, તો આપણે આવા ક્વેશ્ચન હેન્ડલ કરીને આને ડિટેલમાં જોઈ લઈએ. તો દેવની મોરી અરવલ્લી જિલ્લામાં છે, યાદ રાખજો. દેવની મોરી સ્તૂપ છે ને એ બૌદ્ધ સાથે સંકળાયેલ છે. આ સ્તૂપ ભોજ રાજાના ટેકરા છે. આનું નિર્માણ અગ્નિવર્મા સુદર્શને કર્યું હતું અને રુદ્રસેન રાજાએ બાંધ્યું હતું. હવે જે ચીની મુસાફરો આવ્યા હતા, સૌપ્રથમ ફાહિયાન આવ્યો હતો, પછી યુએન તસાંગ આવ્યો હતો, સોરી, ફાહિયાન આવ્યો હતો, પછી સેંગ્યુન આવ્યો હતો, અને એના બાદ યુએન તસાંગ આવ્યો હતો. હવે ચલો આગળ વધીએ તો લકુલિશ સંપ્રદાય શૈવ સંપ્રદાય સાથે છે. પાવાગઢ ને કાયાવરોહણ મંદિર, લકુલિશ મંદિરો આવેલા છે, આ સાચું છે. લકુલિશ જૈન તો નથી જ, કોઈ ગ્રામ દેવતા છે નથી, એટલે 3 and 4 ઇઝ રોંગ. આન્સર 1 and 2. અહીંયાથી જીઓગ્રાફી સ્ટાર્ટ થઈ ગયું. હમણાંનું જે પ્રી ગઈ ને એક્ઝામ એડવર્ટાઇઝમેન્ટ એનું પેપર છે. બીયુનિક આમાં તમે જુઓ, લાસ્ટ આ પેપરમાં મે બી હોઈ શકે જે તમે કહો છો, પણ એ રિઝનિંગ રિગાર્ડિંગ છે, તો જોઈ લેજો તમે. ચલો, સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે શું સાચું છે? ચલો, આ જે મોહેન્જો સિંધુ જો દડો છે એ લારકાના જિલ્લાના સિંધુ નદીના જમણા કાંઠે છે. યાર, હવે જો એક્ઝામમાં તમને અહીંયા ડાબા કાંઠે આવે ને તો એ ખોટું. સિંધુ નદી છે, જે મોહેન્જો દડો સંસ્કૃતિ છે, લારકાના જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે છે. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી પર ખંભાતના અખાતના શીર્ષ પર આવેલું છે. આ તો તમને ખ્યાલ જ છે, આઈ રાઈટ છે. કાલીબંગાન ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલા ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે. એકચ્યુઅલી આ રાજસ્થાનમાં આવેલું છે.
ઓકે, કાલીબંગના રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, તો આ જે છે ઘાઘર નદીના ડાબે બાજુ છે, આ પણ રાઈટ છે. ઋગ્વેદમાં સામાન્ય હરિપ્રિય સાથે સંકળાયેલું હડપ્પા બિયાસ નદીના જૂના પટ્ટ પર આવેલું છે. જો એક હરિયુપિયા છે ને વર્ડ ઋગ્વેદમાં આવેલો છે, પણ એ બિયાસ નદી પર આવેલો નથી. બિયાસ નદી ક્યાં આવેલી છે? પંજાબમાં આવેલી છે. પેલી પંચ નદીઓ છે ને એમાં એક પંજાબ બિયાસ નદી છે. પછી જો જીઓગ્રાફીમાં આવો ક્વેશ્ચન પૂછે ને, જો જે આ પંચ નદી છે ને, સતલુજ, રાવી, બિયાસ, સતલુજ, આ બધી નદીઓ, એનામાં એક બિયાસ નદી છે કેવી છે, જે ભારતમાંથી જ ઉદ્ભવે છે અને ભારતમાં જ એનો એન્ડ થાય છે. ધેટ મીન્સ બિયાસનું સતલુજમાં જે બિયાસ છે ને સતલુજમાં એડ થઈ જાય છે. ઓકે, તો એ એવું કહે છે કે બિયાસ નદી આ 5 નદીમાં એવી છે કે જેનો ઉદ્ગમ પણ ભારતમાં થાય છે, જેનો એન્ડિંગ પણ ભારતમાં થાય છે. ઓકે, એક માત્ર આ 5 નદીઓમાં બિયાસ છે. 5 નદી કઈ છે? જે આ પંચ નદીઓ છે ને, ઝેલમ, સિંધુ, આ જે રાવી, બિયાસ, એ બધીમાં. ચલો, આ એનો ક્વેશ્ચન છે હિસ્ટ્રીનો. અચ્છા, સિંધુ ખીણની સંસ્કૃતિ માટે શું સાચું છે? યજ્ઞવેદીઓ વૈદિક યુગની ખાસિયત હતી જે સિંધુ સંસ્કૃતિમાં ગેરહાજર હતી. યસ, પહેલું સેન્ટેન્સ રોંગ છે, કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં યજ્ઞ ને એવું બધું નહોતું. તમને ખબર છે ને, એક ધર્મનિરપેક્ષ ટાઈપ વ્યવસ્થા હતી. હા, પણ એ લોકો કોને માનતા હતા? પ્રકૃતિ પ્રેમી હતા. સિંધુ ખીણની સંસ્કૃતિ મોટાભાગની પ્રકૃતિ પ્રેમી હતી. એક શીંગી ગેંડો તમે જુઓ કે પીપળનું વૃક્ષ જુઓ, એ લોકો એને માનતા હતા. ઓકે, ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે, જ્યારે રાજસ્થાન ઓછા ડપ્ય સ્થળો ધરાવે છે. આ વાક્ય રાઈટ છે. ગુજરાતમાં વધારે છે રાજસ્થાન કરતા. ઓકે, એકવાર જોઈ લો બેટા, આ પતી છે ને પછી 106 અને 8 જોઈ લો. બેટા પાશુપતિ એકચ્યુઅલી જે પાશુપતિ જે છે ને એ નથી. એ લોકોએ એક એવું હતું કે ગર્ભમાંથી નીકળતો એક છોડ હતો, એને માનતા હતા. ઓકે, પાશુપતિને નતા માનતા. પાશુપતિ જે શિવ સંપ્રદાય છે એ છે ને વૈદિક યુગ પછીથી સ્ટાર્ટ થયું. જે વૈદિક યુગ સ્ટાર્ટ થાય છે ને બેટા, એમાં પણ શિવ એટલા બધા ફેમસ નથી. એમાં પણ પ્રકૃતિની વધારે પૂજા હતી. તો જયારે ઉત્તર વૈદિક આવ્યું ને, ત્યારથી શિવની જે એ હતી વધારે આગળ વધી. ઉત્તર વૈદિક કાળથી શિવ બ્રહ્માને આ લોકોએ લીધું હતું. વૈદિક કાળ સુધી છે ને આમની જ હતી. ઓકે, હવે સિંધુ ખીણની સંસ્કૃતિ એ શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે એ ગ્રામીણ સ્થાપનાના પુરાવા આપે છે. ઓકે, તો this is also right. તો આન્સર 1 is wrong, 2 and 3 is right. હવે જુઓ, જુનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. સમુદ્રગુપ્તનું તો ક્યાંય નામ નથી. કયા ગુપ્ત વંશના શાસકનું યોગદાન છે? આપણે કરાયું હતું, 4 જણે આમાં હેલ્પ કરી હતી. એક અશોકનો તુષાપ્ય હતો, ચંદ્રગુપ્ત મૌર્યનો હતો. કયા ગુપ્ત વંશના શાસકનું અહીંયા યોગદાન છે? કેમ આજે કોઈ આન્સર નથી આપી રહ્યું? શ્રીગુપ્ત ના આવે બેટા. એવું કઉ છું બેટા કે જે આ આપણે જુનાગઢમાં જે પેલું શિલાલેખ મળ્યો ને, સુદર્શન તળાવનું સમારકામ કરે, એમાં કયા ગુપ્ત શાસકે કરાવ્યું હતું? પુષ્યગુપ્ત? નો નો નો. આઈ થિંક કુમારગુપ્ત ના સમય. આ તમારું હિસ્ટ્રી નથી ચાલ્યું હજી? હિસ્ટ્રી ચાલ્યું, સ્કંદગુપ્ત આવશે. તમારું હિસ્ટ્રી ચાલુ છે કે નહીં ચાલ્યું હજુ? હિસ્ટ્રી ચાલ્યું છે તમારું, એટલું મને કહો ને. ઓકે, તમે હિસ્ટ્રીમાં આ વસ્તુ જોજો તમે. ઓકે, એનાથી તમને આ સોલ્વ થઈ જશે. એકચ્યુઅલી એ ગુજરાતનું નથી. અચ્છા, જે સિંધુ સંસ્કૃતિ હતી એ શહેરી સંસ્કૃતિ હતી, અને જે કુનાલે છે ને એ ગ્રામીણ સંસ્કૃતિ છે. રાઈટ. ઓકે, અરે સોરી, હું લાસ્ટ ક્વેશ્ચનમાં જતી રહી હતી. રુદ્રદામન એ છે ને ગુપ્તનો સુબો હતો, રુદ્રદામન. અને સ્કંદગુપ્તનો સુબો હતો, અને એના દ્વારા કરવામાં આવ્યું હતું.
યસ, વેરી ગુડ, બી યુનિક. રુદ્રદામા. યસ, સ્કંદગુપ્ત. આઈ થિંક ને તમે કીધું તું સ્કંદગુપ્ત ના, બટ મારા મગજમાં રુદ્રદામન પડતું હતું ત્યારનું. અને જે રુદ્રદામન નો અભિલેખ પણ ત્યાં આવેલો છે. અને પહેલો જે સંસ્કૃતમાં અભિલેખ છે ને એ ત્યાં જ છે. તમે આ પણ ધ્યાન રાખજો, પૂછે છે એ લોકો. ચલો, મહેરુલો ને લો સમ છે એમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અને વિષ્ણુ પદગીરીના સન્માનમાં સ્તંભ ઉભો કરાવ્યો હોવાનું કહેવામાં આવે છે. આ સેન્ટેન્સ રાઈટ છે, બીકોઝ જે ગુપ્ત સામ્રાજ્ય જે આ લોકો હતા, તો એ લોકો છે ને એ વૈષ્ણવ ભાગવત સંપ્રદાયને ખૂબ જ માનતા હતા. ઓકે, અને ભાગવત સંપ્રદાયમાં મહેરુલનો સ્તંભ જેને આ સુધી કાટ નથી લાગતું. ઓકે, મહેરુલના લોહ સ્તંભની વિશેષતા છે. આ પણ છે ગુપ્ત વંશ 191 નો એરણનો સ્તંભલેખ એ સતી પ્રથાનો પ્રથમ ઉલ્લેખ. ખબર છે મેં એરણનો અભિલેખ લાસ્ટ ટાઈમ જયારે ડિસ્કસ કર્યું હતું ત્યારે મેં કીધું હતું કે એરણના અભિલેખ પર છે ને સતી પ્રથાનો પહેલો પુરાવા છે. તો આન્સર ઇઝ 2 and 3. હવે જે આ જે ભક્તિ પરંપરા છે હિસ્ટ્રીનો છે. ઓકે, આ હિસ્ટ્રીના ગુજરાતી હિસ્ટ્રીના ક્વેશ્ચન છે. હવે 106 અને 108 જોઈ લો. બેમ, યસ, આ સિંધુ ખીણની સંસ્કૃતિ વાળો જે હમણાં ક્વેશ્ચન હતો તેમાં ફર્સ્ટ ઓપ્શનમાં હતું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં એ યજ્ઞ વિધિ એકદમ નહીં હતી. તો આ કાલી પેલું લોથલ ને એમાંથી તો અગ્નિકુંડ મહિલા છે ને. એકચ્યુઅલી જે અગ્નિકુંડ મળ્યા છે ને બેટા, એ એમની સાયન્ટિફિક બતાવે છે. યજ્ઞ વેદી નથી, કુંડ મળેલા છે એમની સાયન્ટિફિક એ બતાવે છે. એમાં હવન ને એવું બધું હતું, એવા કોઈ પુરાવા નથી. યજ્ઞ વેદી ધેટ મીન્સ કે આવું છે. અને આ લોકો એવું કોઈ માનતા જ નતા. જે કુંડ મળેલા છે યજ્ઞ કુંડ, તમે એમાં જોજો ધ્યાનથી. અને એની જે વ્યવસ્થા હતી ધર્મ નિરપેક્ષ હતી, મોટા ભાગે એવું લખવામાં આવે છે. અને એ લોકો પ્રકૃતિ પ્રેમી હતા બેટા. એ લોકો કોઈ પણ ભગવાનને નતા માનતા, એ લોકો પ્રકૃતિની પૂજા કરતા હતા. ઘરમાં નીકળતો છોડ, એક શૃંગી પશુ જે હતું ને એ ખૂબ જ માનતા હતા, એ પૂજનીય હતું. એક શૃંગી જે ગેંડો કહેવાય ને, એકચ્યુઅલી એ લોકો એક શૃંગા કહેતા હતા, અને એકદમ એક શૃંગા કરીને પણ આવે છે. એ એમનું પૂજનીય પશુ હતું. તમારો ડાઉટ સોલ્વ થયો છે કે નહીં થયો? હજી પણ ક્વેરી છે તમને? નહીં, સોલ્વ થઈ ગઈ. ઓકે, તમે ધ્યાન રાખજો, એક ધર્મનિરપેક્ષ વ્યવસ્થા હતી. અને એ લોકો છે ને આ રીતે કટ્ટર નતા, અને આ લોકો આ રીતે માનતા હતા. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. 1 મિનિટ. લીમડી, ચલો હવે જે ગ્રીક ભારતીય કલા, ગાંધાર શૈલીનો જ ક્વેશ્ચન. તમને ગાંધાર શૈલીની જગ્યાએ ગ્રીક ભારતીય પૂછે ને કલા, એ ગાંધાર જ કહેવાય. તો ગ્રીક ભારતીય કલાનો સંબંધ બાબતે કયું સાચું છે? તો વાદળી ભૂરા રેતીયા પથ્થરનો ઉપયોગ યસ. બૌદ્ધ એન્ડ જૈન ધર્મની વિષય વસ્તુ પર આધારિત નો. જૈન ધર્મ સાથે નથી સંકળાયેલી, બૌદ્ધ ધર્મ સાથે. સાતવાહન રાજ્યો દ્વારા ઉત્તેજન ખોટું. અચ્છા, સાતવાહન રાજાએ કોને ઉત્તેજન આપ્યું હતું? કઈ કલાને આપ્યું હતું? મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું. ફટાફટ આન્સર આપો ચલો. સ્નેહલ, ચલો ફાસ્ટ. મથુરા ના, મથુરામાં શક એન્ડ કુષાણ આવશે. શક કુષાણ આમાં પણ આવશે, ગ્રીક ભારતીયમાં એમાં પણ આવશે. સાતવાહન રાજવીએ કોને કર્યું હતું? અમરાવતી શૈલીને આપ્યું હતું. ધ્યાન રાખજો, સાતવાહન રાજવી ઉત્તેજન કોને આપ્યું હતું? અમરાવતી. અમરાવતી જે શૈલી હતી કલા, એક સ્ટોરી ટેલિંગ હતી. તમને એ પણ કહ્યું. અને હંમેશા તમે આટલા બધા પેપર જોયા, એમાં એક જે સિંધુ ખીણની સંસ્કૃતિનો અને એક જે સોરી ગાંધાર, મથુરા અને આના પર એક ક્વેશ્ચન હોય જ છે. તમે બધામાં માર્ક કર્યું હતું. કયું વિધાન સાચું છે? રત્નાવલી એક સુંદર રાજકુમારી છે જેના હર્ષવર્ધન સાથે એનું એક નાટક છે. યસ. નો, રત્નાવલી નામની એક સુંદર રાજકુમારી, હર્ષવર્ધન નામના એક મહાન રાજા વિશેનું એક નાગાનંદ, રત્નાવલી, આ 3 નાટકો બીજાએ લખ્યા છે. એનો હર્ષવર્ધન સાથે કોઈ લેવા દેવા નથી. નાગાનંદ એક 5 અંકોનું એક નાટક છે જે વિદ્યાધર રાજકુમાર જીમૂત વાહને સ્વબલિદાનની હકીકતો રજૂ કરે છે. એકચ્યુઅલી આ હિસ્ટ્રીના ક્વેશ્ચનો છે. જે છેલ્લો પ્રાચીન ભારત આવ્યામાં જે છેલ્લું જે ચેપ્ટર છે તમારું,
તમે 11th ની જીસીઆરટી માં કે એનસીઆરટી માં તમે જોશો તો એમાં જે છેલ્લું ચેપ્ટર છે હર્ષવર્ધનનું, એમાં વસ્તુ ડિટેલમાં છે. પ્રિયદર્શિકા પણ ઉદ્યાન અને પ્રિયદર્શિકાની મિલનની છે, તો સેકન્ડ એન્ડ થર્ડ ઇઝ રાઈટ. હર્ષવર્ધનનું રત્નાવલી સાથે કોઈ નથી. બશોલી ચિત્ર શૈલી કોની સાથે સાચું છે? તો જે બશોલી છે એ કૃપાલ પાલ વંશના સાથે સાથે સંકળાયેલ છે. યસ, રાઈટ. ચલો, પાલ વંશનું શાસન કઈ બાજુ હતું ભારતમાં? પાલ વંશનું શાસન કઈ બાજુ હતું? ફાસ્ટ આન્સર. પાલ વંશનું શાસન ભારતમાં કઈ બાજુ હતું? આ મેં લાસ્ટ ટાઈમ પણ કરાયું હતું. જેનો પહેલો રાજા હતો કે જેને જનતાએ ચૂંટ્યો હતો. યસ, ગુડ સ્નેલ, બંગાળ આવશે. એનો પહેલો હતો પેલો શ્રીપાલ, અને જેને ગોપાલ, અને કે જે રાજા કે જેને પબ્લિકે ચૂંટીને મૂક્યો હતો, પહેલો રાજા એવો હતો. ઓકે, નો આંધ્રપ્રદેશ નહીં આવે બેટા, બંગાળ આવશે. હવે જો એમાં આમાં જે ચિત્રકલા છે બશોલી, એમાં વિરોધાભાસી રંગોનો ઉપયોગ થાય છે. ઓકે, ધેટ મીન્સ પેલા કોન્ટ્રાક્ટ કલર હોય ને એ રીતે. આના પર મુઘલ ચિત્રકલાની અસર છે. રાઈટ. જો તમને રાજસ્થાની શૈલી આ બધી પૂછે ને, બધા પર મુઘલ ચિત્રકલાની અસર છે. મેં તમને વારે ઘડી કીધું છે કે આ જે મુસ્લિમ શાસન હતું ને ત્યારે છે ને, એ વખતે એમને અમુક ચિત્રકારનું ઉત્તેજન ના મળ્યું, તો એ લોકોએ ત્યાંથી હટીને બીજા રાજ્યોમાં શિફ્ટ થયા હતા. એટલે મુઘલ ચિત્રકલાની અસર મળે જ છે અમુક ચિત્રોમાં. હવે નૃત્યનો પ્રકાર ઓળખો. પશ્ચિમ ભાગમાં સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીઓ દ્વારા લહેરાતા ઘાઘરા અદભુત રંગો હોય છે, એક માટીનો ઘડો હોય છે, અને હાથ અને પગની ચપ્પલ હિલચાલ છે, અને આ એક સામુદાયિક નૃત્ય છે જે શુભ પ્રસંગે કરવામાં આવે છે, જે ઘુમર. જો કાલબેલિયા છે ને, સર્પ નૃત્ય છે, રાજસ્થાનનું છે. રાજસ્થાનમાં જ કાલબેલિયા અને ઘુમર બંને આવે, બટ કાલબેલિયા સર્પ નૃત્ય છે. એમાં ઓનલી બ્લેક કલરના કપડા પહેરે છે. ઓકે, એમાં અદભુત અલગ અલગ રંગોના નથી પહેરતા. ઘુમર છે એમાં રંગબેરંગી કપડા કલર પહેરે છે, ખાસ કરીને રેડ એન્ડ ગ્રીન એવા. ગરબા તો તમને ખ્યાલ છે, એમાં તો આવશે જ નહીં આ વસ્તુ. ઓકે, અને જે કચ્છી ઘોડી છે એ પણ નહીં આવે. ઓકે, ગાંધારનો જો ફરીથી ક્વેશ્ચન આવ્યો. માનવ સ્વરૂપમાં બુદ્ધનું પ્રથમ શિલ્પ તરીકે ઓળખાય છે. રાઈટ, કારણ કે માનવ સ્વરૂપમાં બુદ્ધને મહાયાને રાખ્યું, અને મહાયાન ચિત્રકલા શરૂ થઈ. સૌ પ્રથમ ચિત્રશૈલી ગાંધાર જ હતી. અચ્છા, લાલ રેતીના પથ્થરનો ઉપયોગ થાય છે. ખોટો, બીકોઝ લાલ રેતીના ડાઘવાળા પથ્થરો મથુરા શૈલીમાં થાય છે. ગાંધાર શૈલીની કલા મહાયાન હતી, તેમાં ગ્રીક રોમનો. તો આન્સર 1 and 3 ઇઝ રાઈટ. જો એક ક્વેશ્ચન હોય જ છે દર વખતે, એકથી વધારે પણ એ લોકો પૂછે છે. ભારવી કિરાર્તાજીનિયમ, કાલિદાસ કુમાર સંભવ, વિષ્ણુ શર્મા પંચતંત્ર, દંડી દશ કુમાર ચરિત્ર, અલવાર વૈષ્ણવ સંતો કહેવાતા હતા, નયનાર શૈવ સંતો, વારકરી વિઠ્ઠોબા, જે મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાય હતો, હિસ્ટ્રીમાં જયારે પેલું સમુદાય આવશે ને એમાં આવશે. ક્ષત્રિય નૃત્ય બાબતે કયું સાચું છે? જો ક્ષત્રિય અસમમાં થાય છે. ક્ષત્રિય સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે. રાઈટ. આસામના વૈષ્ણવોની સદીઓ જૂની જીવન પરા છે. રાઈટ. તુલસીદાસ કબીર અને મીરાબાઈની ખોટું. જો હવે અસમમાં તુલસીદાસ કબીર અને મીરાબાઈનું શું કામ? અસમમાં વૈષ્ણવ સંપ્રદાય છે, પણ આ ત્રણેયનું કોઈ કામ નથી. તો આન્સર 1 and 2 ઇઝ ઓનલી રાઈટ. હવે જો સિદ્ધી સમુદાય જે છે ગુજરાતમાં, જે છે અમરેલી બાજુ છે, ત્યાં તે કેટલાક આદિવાસીનું છે, અને આ લોકો ઝારખંડ ને એમપી માં રહે છે. ખોટું, કારણ કે આ લોકો આફ્રિકા થઈને આવીને અહીંયા વસેલા ડાયરેક્ટ. એટલે સેકન્ડ ઇઝ રોંગ. એ લોકો ધમાર કહેવાય છે આ નૃત્યને, અને તે શિકાર કરવા માટે એમના ગુસ્સાનું પ્રતિબિંબ છે. રાઈટ. મોરના પીછુનું ઝુંડ પણ હોય છે ને બધું. હવે જે આ કરંટનો ક્વેશ્ચન હતો હરીશ મીનાસુને, ગુજરાતી ભાષા સાહિત્ય એકેડેમીનો એવોર્ડ મળેલો, એના પર આવેલો. ઓકે, તો તમને જે કરંટમાં જેમને એવોર્ડ મળે ને, એ ક્વેશ્ચન આપણે જરૂર કરવાનો. અને જુઓ, પીછવાઈ જે છે એ પૂછ્યો તો પીછવાઈ એ ભગવાન મૂર્તિની પાછળ લેવામાં આવતું મંદિર દિવાલનું લટકણું છે. યસ. કાપડ પરનું ચિત્રકામ છે. યસ, કારણ કે પીછવાઈને પેલું મળ્યું હતું, આઈ થિંક જીઆઈ ટેગ. પીછવાઈઓમાં ઉત્સવ ઉજવણી રૂપે શરદ પૂર્ણિમા, રાસલીલા, ગોવર્ધન જન્માષ્ટમી, ગોપાષ્ટમી, દિવાળી, હોળીનું ચિત્ર છે. યસ, કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલ છે એટલા માટે. ભારતમાં આયાત કરેલી વિદેશી ફિલ્મ માટે સીબીએફસી પ્રમાણપત્રની જરૂર નથી. ખોટું. આપણે આ ડિટેલમાં કરાયું છે. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ખોટું, ફર્સ્ટ રોંગ, તો આ ત્રણે રોંગ થઈ જાય. એક ભાષામાંથી બીજી ભાષામાં ડબ કરવા માટે પણ સીબીએફસી ની પ્રમાણપત્ર જરૂર છે. રાઈટ. તો તમે સાઉથની મૂવીને ફરીથી સપોઝ વોન્ટેડ બને સાઉથની મૂવીમાંથી, તો તમારે ડબ કરવા સીબીએસઈ પ્રમાણપત્રની જરૂર પડે.
એસ વર્ક એ અમુક વિશિષ્ટ પ્રેક્ષકો પૂરતી જોઈએ, એ પણ રાઈટ છે. 2 and 3 is રાઈટ. ચલો ચલો, મકરંદ, રમણભાઈ નીલકંઠ નું નામ, સુકાની, ઝવેરચંદ મેઘાણી, મુમુક્ષુ, આનંદ શંકર ધ્રુવ, વનમાળી કેશવલાલ ધ્રુવ, આમને કહેવામાં આવે છે. હવે જો સ્તૂપની વાત કરીએ તો ચોખંડી સ્તૂપ, ચોખંડી સ્તૂપ સારનાથમાં આવ્યો છે. સેકન્ડ બી જે કુશીનગર છે ત્યાં રામભર સ્તૂપ છે. કેસરિયા આવે એ પૂર્વ ચંપારણમાં છે. અનિમિષ લોચન સ્તૂપ છે એ આમાં બોધગયામાં આવે. હવે મોદી સાહેબે જે સ્તૂપની નવી મુલાકાત લીધી હોય ને હમણાં, ઓકે, નેપાળમાં પણ હમણાં એ વચ્ચે ગયા હતા, તો જે સ્તૂપની નવી મુલાકાત છે ને એ તમારે જોઈ લેવાનું ખાસ કરંટ રિગાર્ડિંગ. નળસરોમાં માછીમાર સમુદાય દ્વારા પઢાર નૃત્ય કરવામાં આવે, રાઈટ. જે હિન્દુ નૃત્ય કરતી વખતે હાથમાં લાકડીઓ રાખીને હલેસા મારતા ને ગીતે ગાતા હોય એવું હોય. એમનો પહેરવેશ એકદમ અલગ હોય, સુંદર ભરતકામ ભરેલી છત્રી સાથે, ઝીણી ફીટ ને આભલા અદ્ભુત હોય છે. 3, તો 3 એ 3 સાચા છે. વડનગરમાં જે બૌદ્ધ મઠ છે એના માટે શું સાચું છે? તો 2જી થી 7મી સદીમાં બૌદ્ધ મઠ જે વડનગરના કિલ્લેબંધ વિસ્તારની અંદર આવેલું છે, રાઈટ. મઠને 2 સાંકેતિક સ્તૂપો અને એક ખુલ્લું ચોગાન હતું, જેની આજુબાજુ શરૂઆતમાં 9 એકમોનું નિર્માણ કરવામાં આવ્યું, રાઈટ. મધ્ય ચોગાનની આજુબાજુ સ્વસ્તિકની ગોઠવણી હતી, આ પણ રાઈટ છે. હવે આ કેવું છે વડનગરનું કે તમને થોડું ઘણું ખ્યાલ હોય, અથવા તો જો તમને ખ્યાલ ના હોય અને મારો તો એક્સપિરિયન્સ થઈ ગયો છે, તમે આ ના લો તો વધારે સારું છે. મેં આવા જ્યારે પણ ક્વેશ્ચન જોયા છે ને એમાં ઓલ રાઈટ વધારે હોય છે આ રીતના, ઓકે, કે જે ખાસ આવા કલ્ચર સાથે આના જોડાયેલા હોય અને જે મોદી સાહેબ જેની મુલાકાત લેતા હોય. ગુજરાતના મગદેરુ મંદિર બાબતે કયું સાચું છે? મગદેરુ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્રાસણવેલ ગામમાં આવેલું છે, જે મૈત્રક કાળનું 8મી સદીનું મંદિર છે. એકચ્યુઅલી આ મગદેરુ મંદિર એટલા માટે પૂછેલું કે આપણા અરે યાર આ પેલા પૂર્વ મુખ્યમંત્રી હતા કે કોણ હતું, અને એ વખતે કંઈક સુનામી કઈ આવ્યું હતું અને કંઈક થયું હતું, તો આ મંદિરનું છે ને એ વખતે કંઈક આવ્યું હતું, તો એ વખતે છે ને આ મંદિરનું નામ આવ્યું હતું ન્યૂઝમાં, એના કારણે આ ક્વેશ્ચન આવ્યો હતો એક્ઝામમાં. મગદેરુ મંદિર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્રાસણવેલ ગામમાં છે, જે મૈત્રક કાળનું 8મી સદીનું છે, રાઈટ છે. મંદિરની અંદર જાળીકામ ધરાવતું એક શિખર સાથે ઇન્ડો યુરોપિયન શૈલીનું વખત છે. જો હવે મૈત્રક કાળનું હોય ને તો ઇન્ડો યુરોપિયન શૈલી ના હોય, ના હોય, ના હોય. સપોઝ તમે આ મંદિર વિશે વાંચ્યું ના હોય તો થોડું તમે મગજ દોડાવો તો ગોથિક શૈલી આમાં ના આવે કે રોમન શૈલી ના આવે, તો સેકન્ડ રોંગ થઈ જાય. તો જો સેકન્ડ રોંગ થાય તો એ, બી એન્ડ ડી 3 રોંગ થઈ જાય. તો તમે આ ક્વેશ્ચન આ રીતે પણ એટેન્ડ કરી શકો કે તમે સપોઝ આ રીતે ખ્યાલ આવી જાય તો તમે એને એટેન્ડ કરી શકો કે આ છે, ઓકે. તો સેકન્ડ રોંગ, તો 3 ફર્સ્ટ એન્ડ થર્ડ ઇઝ રાઈટ. સબટેન ટાઈપનું છે. 1 મિનિટ. હવે શંખેશ્વર જૈન મંદિર છે, શું સાચું છે? જો સજ્જન શાહે બનાસ નદીના કાંઠે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું, ખોટું. વસ્તુપાલને તેજપાલે વર્ધમાન સુધીના આદેશ હતા, આનો જીર્ણોદ્ધાર કર્યા હતા, આ રાઈટ છે. જે વસ્તુપાલને તેજપાલ છે વર્ધમાન સુધીના કહેવા પર આનું કહ્યું. હવે પાલ ચિત્ર શૈલી ફરીથી આવી છે. પાલ ચિત્ર શૈલીમાં શું સાચું છે? તો આના પર હીનયાન બૌદ્ધ ધર્મની અસર છે. અમે તમને હમણાં જ કીધું ને કે મહાયાન જે આવે ને એમાં જ ચિત્રકલા અને જે મૂર્તિ ને બધું આવે, હીનયાનમાં નથી આવું બધું. આ પાલ ચિત્ર શૈલીમાં હીનયાન નહીં આવે, મહાયાન આવશે. આમાં ભીંતચિત્રો, તાડપણ, હસ્તપ્રતો પર જોવા મળશે, આ રાઈટ છે, ઓકે. આના જે શૈલીના અજંદાને ભાવ સાથે સિમિલારિટી ધરાવે છે ચિત્રો, આ રાઈટ છે. હડપ્પા સંસ્કૃતિમાં જે કાંસ્ય મૂર્તિઓ બનાવવામાં આવતી હતી એ લોસ્ટ વેક્સ પદ્ધતિથી બનાવવામાં આવતી હતી. લોસ્ટ વેક્સ પદ્ધતિ કોને કહેવાય? કે મીણ હોય, મીણને પીગળાવવામાં આવે અને એક બીબામાં ઢાળવામાં આવે અને એની રીતે કંઈક હોય અને પછી પાણીમાં મૂકવામાં આવે અને પછી મૂર્તિ બનતી હોય. ચાડિયાનો મેળો ક્યાં આવે? પંચમહાલના આદિવાસીઓ ઉજવે છે, ઓકે. સુરતના દુબળા આદિવાસીઓનો આવે પેલો ઢીંગલાનો મેળો બધા. ડાંગ જિલ્લાના અલગ આદિવાસી મેળો છે, બનાસકાંઠાનું અલગ છે, ઓકે. હવે ભારત રત્ન વાળો તો કલ્ચર કરણનો છે. આદિવાસીનો જે તહેવારો છે એમાં અખાત્રીજનો મેળો, તો અખાત્રીજના મેળામાં સ્ત્રીઓ તેમના માથા પર ઘાસની ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરુષો ઢાલ સાથે. નાગધરાનો મેળો છે, ભીલ, ગરાસિયા અને રાજસ્થાનના મધ્યપ્રદેશના આદિવાસીઓની મેળો છે. આપણે ભંગોળિયો હોળીના પછીના બીજા દિવસે રાઠવા આદિજાતિ દ્વારા ઉજવવામાં આવે છે, ખોટું.
ભંગુરિયો મેળો આ દિવસે અને આ જાતિ સોરી હોળીના બીજા દિવસે ઉજવવામાં આવતો નથી. એક સંગીતમય નાટક તેમજ મધ્યભોજન કાવ્ય શૈલીનું શું છે? તો આખ્યાન એ મધ્યમ છે. આખ્યાનના કર્તા કોણ છે? કોઈને ખ્યાલ છે? આખ્યાનના રચયિતા કોણ હતા? અભિનય આખ્યાન, ઘણા બધા આખ્યાન લખેલા છે. કોણ છે આખ્યાનના રચયિતા? ભાલણ આવશે ને. હવે કયા સ્થળે, જો આ વાળો ક્વેશ્ચન હતો ને, આપણે ક્લાસ 2 ઓફિસરની એક્ઝામ હતી, ફર્સ્ટ પેપર સોલ્વ કર્યો ત્યારે મેં કીધું હતું કે પાર્વતી સાથે જે ગણેશ શિલ્પ છે એ કઈ જગ્યાએ છે. તો ઘણા સ્ટુડન્ટો કોટિયાક મારી દે છે. તો કોટિયાક મારી દે છે તો કોટિયાક રોંગ છે, ટિન્ટોઈ આન્સર આવશે. હવે જે ચિત્રકળા બાબતે કયું સેન્ટેન્સ રાઈટ છે? તો ચલો, જે બુંદી ચિત્રકામ શૈલી છે, બુંદી જે છે એ મધ્યપ્રદેશ બાજુ આવેલી છે. જે આ ચિત્રકારી શૈલી છે એ લીલાછમ વનસ્પતિ અને નાટ્ય રાત્રે પ્રકાશ પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ધીસ ઇઝ રાઈટ. મૃત્યુ પછી માનવ જીવનમાં શું થાય છે? પૈતૃક, એટલે પિતૃક જે ચિત્રકલા છે એ છે વિષય વસ્તુ. જૈન લઘુચિત્રમાં ફક્ત સફેદ ને કાળા રંગનો ઉપયોગ થાય છે, તો આ રોંગ છે. જૈન સાથે આનું કોઈ જે બુંદી ચિત્રકલાની કોઈ અસર નથી. મંજુષા ચિત્રકલાને સર્પ ચિત્રકલા પણ કહેવામાં આવે છે. રાઈટ, મંજુષા ચિત્રકલા ઇઝ રિગાર્ડિંગ ટુ સર્પ, અને મંજુષા ચિત્રકલા બહુ વાર આવે છે. ગદાધર મંદિર જે છે, ગદાધર મંદિર જે છે એ ક્યાં આવેલું છે? એ કોના સમયમાં બનેલું છે? શામળ મંદિર જે છે એ મુઘલ કાળમાં. રણછોડરાય મંદિર જે છે એ મરાઠા કાળમાં. તમે જો ગુજરાત હિસ્ટ્રી સરે કરાવી હોય તો જે રણછોડરાયજી મંદિરનું જે ડાકોરમાં છે એ દલપત દ થી નામ છે, આઈ થિંક એ ભાઈનું, એને બંધાવ્યું છે. શેત્રુંજય મંદિર જે છે પાલિતાણાનું, એ અંગ્રેજોના સમયમાં બનેલું છે. અને હાટકેશ્વર મંદિર જે છે વડનગરનું, સુલતાનત કાળમાં બનેલું છે. ઓકે, હવે જો આનર્ક પરંપરાના સામ્ય એવા માટીના પાત્રો સૌપ્રથમ સુરકોટડાથી મળી આવેલા છે. એકચ્યુઅલી હડપ્પીય સંસ્કૃતિમાં જોઈએ તો જે ઘોડાના અવશેષો એવું કહેવામાં આવે છે સુરકોટડાથી મળેલા છે. અનાજના અવશેષો, અનાજની ભૂસીઓ મળેલી આવે છે સુરકોટડાથી. આનર્ક પરંપરાના માટીના પાત્રો પણ સુરકોટડાથી મળી આવેલા છે. અને આનંદ પરંપરા અને આનંદ પાત્રો તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિનો ભાગ છે. જો મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે હડપ્પા પહેલા પણ એક સંસ્કૃતિ હતી. જ્યારે હડપ્પા મોહેંજો-દડોની કલ્ચર આવી એના પહેલા પણ ઈસવીસન પૂર્વે 4000-5000 પૂર્વ તાંબાની શોધ હતી. સૌ પ્રથમ શોધાયેલી ધાતુ તાંબુ છે. તો તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ હતી એ વખતે. અને જે સિંધુ સભ્યતા છે એ કાંસ્ય યુગીન સંસ્કૃતિ છે, જેને કાંસ્ય યુગીન સંસ્કૃતિ પણ કહેવાય છે. ક્લિયર? તમને એક્ઝામમાં સિંધુ કલા માટે પૂછ્યા તો સિંધુ કલા એક કાંસ્ય યુગીન સંસ્કૃતિ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં આનંદ પાત્રો મળી આવે છે. ખોટું. સોમનાથ બાજુ ને આ બાજુ મળી આવશે તમને, પણ બનાસકાંઠા સાબરકાંઠા બાજુ મળશે નહીં. તો આન્સર ઇઝ ઓનલી 1 and 2. હવે જુઓ, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભંગુરિયાનો મેળો રાઠવા ખોટી રીતે જોડાયેલી છે. ઓકે, તો ભંગુરિયાનો મેળો રાઠવા કોમ સાથે જોડાયેલો છે? યસ. નાગધરાનો મેળો ભીલ ગરસિયા સાથે છે. ઓકે. ગોળ ગધેડાનો મેળો કુંકણા આદિ, ખોટા. ગોળ ગધેડાનો મેળો આની સાથે નથી, આઈ થિંક ભીલો સાથે જોડાયેલો છે ગોળ ગધેડાનો મેળો. ટાંગલિયા બાબતે શું રાઈટ છે? હવે આપણે ટાંગલિયા વણાટ માટે દાણા વણાટ પર કીધું હતું ને આગળ. ઓકે, અને કચ્છ તેનું કામ છે ના. સુરેન્દ્રનગરમાં ટાંગલિયાનું બહુ વિશિષ્ટ કામ હોય છે. કચ્છ નહીં આવે. તેનું કામ ડાંગરસિયા સમુદાય કરે છે. રાઈટ. 1 and 3 ઇઝ રાઈટ, 2 ઇઝ રોંગ. તો ઓલ ઓફ જે wherever 2 is calculated, તમને જ્યાં 2 દેખાય એને રોંગ મારો. આન્સર 1 and 3 ઓનલી. ચલો, ગુપ્ત સમ્રાટના જે શિલાલેખો, તામ્રલેખ બધું શુદ્ધ સંસ્કૃતમાં લખાય છે. યસ, કારણ કે સંસ્કૃતનો સૌથી સારો યુઝ, સંસ્કૃતની સારી શરૂઆત ગુપ્ત સમયથી પણ કહી શકાય. એક તો વૈદિક યુગથી હતી પણ ધીરે ધીરે ઘટ્યું હતું, અને ગુપ્ત યુગમાં સંસ્કૃતના ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. ઓકે, તો આન્સર ઇઝ સંસ્કૃત. મહાકાવ્યમાં ભાસનું કુમાર સંભવ ને રઘુવંશ. ભાસનું કુમાર સંભવ નથી. કુમાર સંભવ કોની કૃતિ છે? કાલિદાસની કૃતિ છે. ઓકે, તો કુમાર સંભવ ભાસની કૃતિ નથી. તો 2 ઇઝ રોંગ. તો whenever you show 2, cancel. વરામીરનો પંચ સિદ્ધાંતિકા બુક છે જે જ્યોતિષ પર આધારિત હતી. રાઈટ, તો આન્સર ઇઝ 1 and 3 ઓનલી.
હવે દ્રવિડા જે શૈલી છે એ ચોરસ જે મંદિરનું ગરબી હતું એની ઢાંકેલું હોય અને પ્રદક્ષિણા પથ રાખી મોટો ચોરસ હોય અને દિવાલની બાજુમાં અડધો સ્તંભ વડે ગોખલા કાઢવામાં આવે એટલે રાઈટ. દેટ મીન્સ એક પ્રદક્ષિણા પંથ હોય અને અહીંયા આગળ દિવાલ હોય. ઓકે. દ્રવિડ શૈલીના શિખર ઉપર જતા સાંકડા થતા અલગ અલગ મજલાઓનું બનેલું હશે. રાઈટ. આપણે કહ્યું છે ને એમનું જે ઉપરનું હોય ને જે એ આમ પિરામિડ આપણા જેમ આમ ત્રિકોણ આકારનું હોય ને એમનું આમ પિરામિડ આકારનું અલગ અલગ હોય. આમ તમને એક માળ દેખાય એવું. નાગર શૈલીના શિખરોનો ઝોક આડો હોય છે જ્યારે દ્રવિડનો ઊભો હોય છે. ખોટું. આવું હોતું જ નથી એમનામાં. તો 3 ઇઝ રોંગ. 1 and 2 ઇઝ રાઈટ. તો કાલિદાસ આવશે, વિક્રમોર્વશિયમ, વિશાખા દસ આવશે, દેવીચંદ્ર ગુપ્તમ, ભટ્ટી આવશે, રાવણવધ એન્ડ ચંદ્રભૂમિ આવશે ચાંદ્ર વ્યાકરણ. જે ગુપ્તકાલીન ગુફા મંદિરો હતા એમને બ્રાહ્મણ ગુફા અને બૌદ્ધ ગુફા મંદિર બંને બનાવ્યા હતા. ગુપ્ત લોકો બ્રાહ્મણોને બહુ વધારે માનતા હતા અને ગુપ્ત બ્રાહ્મણ વ્યવસ્થા પણ ગુપ્તથી બહુ વધારે થયું હતું. એવું કહે છે ગુપ્તકાળ સુવર્ણકાળ છે પણ હું સમાજની દ્રષ્ટિએ એને સુવર્ણકાળ નહીં માનું. મહિલાઓની સ્થિતિ સૌથી વધારે ખરાબ હતી. કેરળનો અભિલેખ આની સાક્ષી પૂરે છે. સતી પ્રથા હતી. જે ચાંડલને જે નીચા કુળના હતા એમનું ખૂબ જ ખરાબ એમની હાલત હતી. ઓકે. મંદિરમાં એમને જવામાં દેવામાં આવતા નહોતા. અજંતા માટે શું રાઈટ છે? પહાડ કોતરીને 26 ગુફાઓ બનાવેલ છે. ના, પહાડ કોતરીને આઈ થિંક 29 ની આસપાસ ગુફાઓ છે. જુદા જુદા સમયે બનેલી છે. રાઈટ છે. ગૌતમ બુદ્ધના જન્મચિત્રો, મહાભિનિષ્કર્મ અને મહાપરિનિર્વાણના દ્રશ્ય બનાવેલી. રાઈટ. 2 and 3 ઇઝ રાઈટ. દિનકર જોશી, ગઈકાલ વિનાની આવતીકાલ. સરોજ પાઠક, ટાઈમ બોમ્બ. હસુ યાજ્ઞિક, દિવાલ પાછળની દુનિયા. લાભશંકર ઠાકર, અકસ્માત. આ હિસ્ટ્રીનો છે. સગુણ ભક્તિ ને ભક્તિ માર્ગનો છે. હવે જુઓ, લોક સમુદાયમાં જે વિશિષ્ટ ઉત્સવો યોજવામાં આવે છે તો સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે આંબલી કાઢવીની રમતો રમે છે. શ્રાવણ સુદ સાતમના રોજ દક્ષિણ ગુજરાતમાં વિશિષ્ટ રીતે ઉજવાય છે. તો શ્રાવણ સુદ સાતમ દિવાસો છે એ શ્રાવણ સુદ સાતમે ની આઈ થિંક અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આઈ થિંક આદિવાસીઓનો તહેવાર છે દિવાસો. ઓકે. સામા પાચનમાં ખેડિયા વિનાનું અનાજ ખાવાનું છે. રાઈટ. 1 and 3 ઇઝ રાઈટ. સરદાર ઓકે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય અમદાવાદમાં આવેલું છે. આપણે કીધું ને પેલો મોતીશાહી મહેલ હતો ને એને પછી આમાં કન્વર્ટ કર્યું છે. 1D આવશે. ઓકે. ભારતીય સંસ્કૃતિ દર્શન સંગ્રહાલય જે છે એ રાજકોટમાં આવેલું છે. થર્ડ જે છે રોટરી ડોલ સંગ્રહાલય જે છે. ઓકે. 1 મિનિટ માય મિસ્ટેક. ભારતીય સંસ્કૃતિ દર્શન સંગ્રહાલય છે ભુજમાં આવેલું છે. રોટરી ડોલ છે એ રાજકોટમાં આવેલું છે. શ્યામજી કૃષ્ણ વર્મા માંડવી આવેલું છે. તમને એ અને ડી ખ્યાલ હોવો જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્માની જે માંડવી સાથે એમનું કનેક્શન હતું, જન્મભૂમિ હતી કચ્છની, તો કોટ એ આવશે. તો આના પરથી પણ તમે ક્લિક કરી શકો છો. ઓકે. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ છે અને ઘણા બધા છે. તો બંધારણમાં અહીંયાથી ક્વેશ્ચન આવવાની બહુ મેક્સિમમ બંધારણમાં સંભાવના છે. તો પ્લીઝ આવા ક્વેશ્ચન હમણાં જ રાષ્ટ્રપતિજીએ પહેલા કાલે કે પરમ દિવસે કોઈને શપથ પણ અપાવડાવ્યા. એ પણ તમે ધ્યાન રાખજો. ઓકે. કોઈએ 106 અને 108 ક્વેશ્ચન કીધો તો ને આની રિગાર્ડિંગ છે. ઓકે. જુઓ. ઓકે. તો અચ્છા 106 થી 8 તમે કીધું હતું ને કે આને તમે સોલ્વ કરો. ઓકે. ચલો. બી યુનિટ જો તમે આ વિશે કહો છો ને વિધાન 1 ને વિધાન 2. ચલો હવે જુઓ. નીચેના વિધાનો ધ્યાને લો. દરેક વિધાન એક સેન્ટેન્સ એક એવું આપ્યું છે. દરેક રાજ્યની કારોબારી સત્તા એવી રીતે વાપરવી જોઈએ જેથી સંઘની કારોબારી સત્તા વાપરવામાં અંતરાય આવે નહીં, તેને પ્રતિકૂળ અસર થાય નહીં. આ પહેલું સેન્ટેન્સ શું કહેવા માંગે છે કે રાજ્યોની કારોબારી સત્તા છે. જો હવે ધારાસભા, કારોબારી અને રાજ્યપાલ ત્રણ અહીંયા આવશે કે સેન્ટ્રલ લેવલે રાષ્ટ્રપતિ એ બધી આવશે ધારાસભા અને કારોબારી. ઓકે. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. હવે જે રાજ્યની જે કારોબારી સત્તા છે ને એ એવી રીતે વાપરવી જોઈએ કે જે સેન્ટ્રલમાં તકરાર ના થાય, આગળ એવી કોઈ અસર ના થાય કે સેન્ટ્રલ સાથે એની તકરાર થાય કારોબારી સાથે કે એની સત્તા સાથે. સેકન્ડ વિધાન એવું કહે છે કે ભારત સરકારને જરૂરી જણાય તે હેતુ માટે સંઘની કારોબારી સત્તા રાજ્યોને આવા નિર્દેશો આપશે. હવે સેકન્ડ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો રાઈટ કે જો ઇન્ડિયન ગવર્મેન્ટ જો ચાહે
તો સંઘની કારોબારીને એ નિર્દેશ આપી શકે છે કે તમારે કઈ રીતે કામ કરવું છે. તો નીચે જે રાજ્યની કારોબારી એ સંઘથી ઉપરવટ ના થઈ શકે. ઓકે, તો બંને જ આન્સર સાચા છે. 1 એ સાચું છે, 2 પણ સાચું છે. હવે ઓપ્શનમાં આવો. વિધાન 1 અને 2 બંને પહેલા બી થી સ્ટાર્ટ કરીએ. સી અને ડી તો એકદમ રોંગ થઈ જશે. 1 સાચું, સેકન્ડ ખોટું, સેકન્ડ એટલે સી અને ડી ની આન્સર. ડી પર આવો. 1 અને 2 બંને રાઈટ છે, પરંતુ વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી નથી. કેમ? આ તો ખોટું જ છે ને. હમણાં જ મેં કીધું ને, જો પહેલું સેન્ટેન્સ શું કહે છે તમને કે રાજ્યની કારોબારી સત્તા એવી રીતે યુઝ કરવી જોઈએ કે સંઘની સાથે ક્લેશ ના થાય તમારી રાજ્યની. સેકન્ડ સેન્ટેન્સ એવું કહે છે કે સંઘે જે કહે ને એ પ્રમાણે વર્તવું જોઈએ. તો બંને રાઈટ છે ને. સેકન્ડ સેન્ટેન્સ એ ફર્સ્ટ ની સાચી સમજૂતી આપે છે. હવે આને તમને હું મારા ઉદાહરણથી કહું તો જો આપણી આત્મનિર્માણ એક એકેડેમી છે, સપોઝ જે આપણા મેઇન હેડ છે એ સપોઝ અનિરુદ્ધ સર છે, તો અનિરુદ્ધ સર આપણી સંઘની કારોબારી થઈ, અમે રાજ્યની કારોબારી થયા. ઓકે, અમારે એવી રીતે કામ કરવું જોઈએ કે અમે એમને અમે અનિરુદ્ધ સરને હેરાન ના કરી, કે એમના કામમાં અમે અડચણ ના આવીએ. અમે રાજ્યની કારોબારી, અમારે અમારું કામ કરવાનું છે, અનિરુદ્ધ સરે એમનું કામ કરવાનું છે. હવે સેકન્ડ સ્ટેપ પર આવીએ કે હવે હું નાની છું, મારું પદ નીચે છે, સરનું ઉપર છે, સેન્ટ્રલ લેવલ પર. તો હવે સેકન્ડ સેન્ટેન્સ શું કહે છે કે એ મને આદેશ આપી શકે કે મારે આ રીતે કરવાનું, તો હું એમને આદેશ આપી શકું? ના આપી શકું ને. તો જે મારું જે બીજું સેન્ટેન્સ છે કે સરનું જે સર મને આદેશ આપી શકે, એ મારા પહેલા સેન્ટેન્સને પૂર્તિ કરે છે, સમજાવે છે કે હું પહેલું સેન્ટેન્સ કહે છે કે હું એમની વિરોધમાં ના રહી શકું. એનો જ મતલબ એ છે કે એ જે કામ કહેશે ને એ મારે કરવું પડે. ઓકે, સો વિધાન 1 and 2 બોથ આર રાઈટ. વિધાન 2 છે એ વિધાન 1 ની સાચી સમજૂતી. ક્લિયર બી યુનિટ? બેટા ક્લિયર થાય છે તમને બધાને આ રીતે? બધાને ક્લિયર થયો આ ઓપ્શન? ઓકે 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 ઓકે. હવે આને કઈ રીતે ડીલ કરવું? હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફરીથી એક હજી જોઈ લઈએ. હવે જે જીએસટી છે, જે છે ગુડ્સ એન્ડ સર્વિસ જે કાઉન્સિલ છે, બંધારણનો અનુચ્છેદ 179 થી અહીંયાથી આવે છે. ઓકે, હવે એ માટે શું સાચું છે? ઓકે, આ તો એક સિમ્પલ છે. આગળ વધુ 108 પર જાઓ. સંસદ સૌના હેતુઓ માટે કોઈ પણ સમયે કોઈ પણ ડ્યુટી અથવા કરવેરાઓમાં સરચાર્જમાં વધારો કરી શકે છે. જો હવે સંસદ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ સંઘના હેતુઓ માટે, સંઘ એટલે કેન્દ્રના કોઈ પણ હેતુ માટે કોઈ ડ્યુટી અને ટેક્સમાં સરચાર્જમાં વધારો કરી શકે છે. રાઈટ. આ સેન્ટેન્સ રાઈટ છે, કારણ કે ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કરી શકે છે, ડ્યુટી વધારી શકે છે, સરચાર્જ વધારી, સેસ વધારી શકે છે, સરચાર્જ વધારી શકે છે. આનો પાવર સેન્ટ્રલ પાસે છે. હવે તમે સેસ અને સરચાર્જ કરશો ને જ્યારે પણ બંધારણમાં, ત્યારે તમને ખ્યાલ હોવું જોઈએ કે જે સરચાર્જ છે એ ડિસ્ટ્રીબ્યુટ સ્ટેટ અને એમાં જાય છે કે એમાં, આના ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવે છે. સેકન્ડ વિધાન છે, આવા કોઈ પણ સરચાર્જની તમામ આવક ભારતના પબ્લિક એકાઉન્ટનો ભાગ બનશે. રોંગ. સેસનો ભાગ બને છે, સરચાર્જનો ભાગ બનતો નથી. તો ઇન્ડિયન ગવર્મેન્ટનું જે પબ્લિક એકાઉન્ટ છે એમાં સરચાર્જ આવશે જ નહીં. તો મારું જે સેકન્ડ સેન્ટેન્સ છે એ રોંગ છે. તો સેકન્ડ સેન્ટેન્સ રોંગ છે, તો મારે સમજૂતી આપવાની જરૂર જ ના પડે. મારું વિધાન 2 જ ખોટું હોય તો પહેલા 2 ઓપ્શન તો આવશે જ નહીં ને. તો આન્સર શું આવશે? ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ રાઈટ એન્ડ સેકન્ડ ઇઝ રોંગ. તો આન્સર સી. ક્લિયર બી યુની બેટા? ક્લિયર થાય છે બધાને ઓપ્શન? આ વાળી ટ્રીક ખબર પડી હવે કઈ રીતે યુઝ કરવાની? સૌથી પહેલા તમારે ચારે જે ઓપ્શન હોય ને એમાં કયું સાચું ને કયું ખોટું પહેલા એ જોવાનું. જો તમને સાચા ખોટામાં ખબર પડી જાય ને, પછી તમારે આવા સમજૂતીમાં પડવાનું જ નહીં. અને જો તમારા બંને સેન્ટેન્સ રાઈટ હોય ને પછી તમારે સમજૂતીમાં પડવાનું. ઓકે, ચલો હવે આગળ વધીએ નેક્સ્ટ પેપર. આ તો પેપર 2 ની છે, આમાં તો નથી બનતું. કલ્ચરનું આમાં નહીં હોય. હમણાં જો ચિત્તા પણ ભારતમાં લાવવામાં આવ્યા છે. ચિત્તાનો ક્વેશ્ચન આવશે એક્ઝામમાં, જોજો કોઈ પણ એક્ઝામમાં.
કઈ જગ્યાએથી લાવવામાં આવે છે, ભારતમાં કઈ જગ્યાએ વસાવવામાં આવશે. ઓકે, આપડા વહોરવાની મિલ ક્યાં છે? તો ડાંગમાં છે. ગુજરાત ડાઇઝ નો આ તો જીઓગ્રાફી નો છે. સરહલ નો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? ઝારખંડ. એકચ્યુઅલી આ કરંટમાં હતો ને એટલે આવ્યું છે. સૌરા ચિત્રકલા કોની સાથે સંબંધિત છે? ઓડિશા સાથે સંબંધિત છે. ભારત અને પાકિસ્તાન. અચ્છા, બીજા ક્વેશ્ચન છે. કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન મહેલ ક્યાં આવેલું છે? તો છોટાઉદેપુર માં આવે છે. લીલી મુખર્જી ને મૃણા, આ બધું કરણ નું હતું એટલે આવ્યું હતું. અચ્છા, અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો સુલતાન અહેમદ શાહે 1451 બનાવ્યો અને કાંકરિયાનું નિર્માણ 1451 થી 54 ની આસપાસ કર્યું છે. ભારતીય સંસ્કૃતિ દર્શન હમણાં હાલમાં જ એક ધોળકામાં જોયું ને, ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ત્યાં ભુજમાં આવ્યું છે. બાબા પ્યારે બૌદ્ધ ગુફાઓ જુનાગઢમાં આવેલી છે. રાણીની વાવ ઉદયમતી દ્વારા બંધાવી હતી, એને વર્લ્ડ હેરિટેજ સાઇટ 2014 માં ઘોષિત કર્યું છે. આદિવાસી મ્યુઝિયમ આ કલ્ચરનો ગુજરાતના બજેટમાં હતો એટલે આ ક્વેશ્ચન પૂછ્યો છે રાજપીપળામાં. કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી? તો આપણે બધા જોયા ને, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, મનુભાઈ પંચોળી નહીં આવે. પન્નાલાલ પટેલ એક એડ થશે. આમાં સાયન્સના ક્વેશ્ચનો છે બધા આમાં, બીકોઝ આઈસીટી ની એક્ઝામ હતી આમાં. આમાં વધારે નહીં હોય. આધુનિક સમયમાં ઉત્ખનન કરવા સૌથી તાજેતરનું સૌથી મોટું સ્થળ કયું છે? રાખી ગઢી છે. હડપ્પાનું સૌથી મોટું સ્થળ રાખી ગઢી છે. પાલી ગ્રંથો છે એ અવંતી ને કોની રાજધાની છે? તો ઉજ્જૈનની રાજધાની હતી અવંતી. સૂર્ય મંદિર મોઢેરા બાબતે શું સાચું છે? એ ચાલુક્ય શાસન દરમિયાન બન્યું હતું અને તે મારુ ગુર્જર શૈલીમાં છે. તો આન્સર A and B is also right. બણીઠની ચિત્રકલા કિશનગઢ સાથે જોડાયેલી છે. આપણે બણીઠી કરાયેલું છે. બણીઠી રાજસ્થાનમાં જે કિશનગઢ છે, અજમેરની બાજુમાં છે, આ ત્યાંની છે. એમાં કૃષ્ણ રાધાને પર ચિત્રો બનાવવામાં આવે છે. બૌદ્ધ ધર્મ ને અને મહાયાન અને હીનયાન વચ્ચેનો મેઇન તફાવત દેવદેવીની ઉપાસના પર છે. બંને અહિંસા પર. જો બૌદ્ધ ધર્મમાં અહિંસા વસ્તુ નથી, જૈન ધર્મ અહિંસા બિલોંગિંગ છે. જાતિ વિહીન સમાજ, આ જાતિ માટે સ્તૂપની સ્થાપના. તો જે સ્તૂપની સ્થાપના છે એ બંનેમાં થાય છે. પણ જે તમને એ વખતે પણ કીધું હતું કે જે દેવી દેવતાઓની ઉપાસના છે, બૌદ્ધ હિનયાન લોકો દેવી દેવતાને નથી માનતા, મહાયાન દેવી દેવતાને માને છે. એ લોકો બૌદ્ધ ને બુદ્ધ ભગવાન અને એના પછી જે પણ આયા ને અમુક લોકો એમને માને છે, મહાયાન. ટાઈ એન્ડ ડાઈમાં શું ખોટું છે? લહેરિયા, લહેરિયા એટલે જે રાજસ્થાની લહેરિયા સાડી હોય છે એ રાજસ્થાની ફેમસ છે. કલમકારી આંધ્રની, બાંધણી ગુજરાતી જામનગરની ફેમસ છે. ઇક્તર એ કેરળની નહીં આવે. સાંજી શું છે? સાંજી માટી સ્વરૂપના લોકકલાનું નામ છે. આ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સાંજી શું છે? માટીકામના લોકકલાનું સ્વરૂપ છે. હવે રસમંજરી ચિત્રકલા માટે શું રાઈટ છે? કે રઘુ ચિત્રકલા છે, બિશોરી ચિત્રકલા સાથે સંકળાયેલી છે, પહાડી શૈલીમાં છે. એ ત્રણે ત્રણ રાઈટ છે.
કચ્છનું નવું વર્ષ અષાઢી બીજમાં ઉજવવામાં આવે છે. મેં આ વખતે કરાયું હતું તમને લાસ્ટમાં જ. ટૂંકી વાર્તાનો સંગ્રહ જે છે કઈ ગુજરાતી સ્ત્રીલેખકનો છે? તો રાણી બિલાડો છે. એકચ્યુઅલી આ કોઈ વાંચ્યું નથી. આ ના આવે તો આવું એટેન્ડ નહીં કરવાનો, આટલા ટફ ક્વેશ્ચન. ચાડિયાનો મેળો કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ દ્વારા. લેખક એના ઉપનામ કઈ જોડી રોંગ છે? તો મણિશંકર રતનજી ભટ્ટ કવિ કાન તરીકે છે. ત્રિભુવનદાસ લુહાર સુંદરમ, સુરતસિંહ તખતસિંહ ગોહિલ કલાપી, મોહમ્મદ મંસૂરી જે છે આઝાદ. તો આઝાદ એમને નથી કહેવામાં આવતું. 3 રાઈટ છે, રોંગ છે. કાકા કાલેલકર ઉગમનો દેશ જાપાન એમને લખેલી છે. રાબી પાઠક ધ્વીરેખની વાતો, એમનું ઉપનામ પણ ધ્વીરેખ છે. કિશોરલાલ મશરૂમ વાળા કાગડાની નજરે, ઝવેરચંદ મેઘાણી માણસેના દીવા. 4 રાઈટ છે. જ્યોતિન્દ્ર દવે રેતીની રોટલી, ઉમાશંકર જોશી હવેલી, પન્નાલાલ પટેલ માણસે મળેલા જીવ, ભોળાભાઈ પટેલ કાંચનજંઘા. ગોદાન નિર્મલા ને ગબન જેવી કૃતિઓ પ્રેમચંદની છે. પ્રેમચંદ નું કહે એક દૂરદર્શન પર આવતું હતું, એમાં ગોદાન સિરિયલ આવતું હતું, જેમાં શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરને નેશનલ એવોર્ડ પણ મળેલો આ પિક્ચર માટે, સિરિયલમાં કામ માટે. અને બહુ મસ્ત સિરિયલ છે ગોદાન. હમણાં પણ અમુક વાર આવે છે આ. સો ફર્સ્ટ ઇઝ રાઈટ. નિર્જા યામાપત કે સાથી, આના લેખકો મહાદેવી વર્મા છે. ખૂબ જ સરસ લખી છે એમને. આપણે નાના હતા ત્યારે મહાદેવી વર્માની આવતી હતી હિન્દીમાં. રશ્મિ રથ ઉર્વશી નીલ કુસુમના લેખક રામધારી દિનકર છે. આ પણ રાઈટ છે. હવે જે ગીતાંજલિ છે એ રવિન્દ્રનાથ ટાગોરે લખેલી છે. ધ ગાઈડ છે એ આર કે નારાયણે લખેલી છે. સુટેબલ બોય એ છે એ વિક્રમ શેઠે લખેલી છે. ધ વ્હાઇટ ટાઈગર અરવિંદ અડીગાએ લખેલી છે. વ્હાઇટ ટાઈગર માટે આ ભાઈને એવોર્ડ પણ મળેલો, અને એના માટે આ ક્વેશ્ચન એમને મૂક્યો હતો. નૃત્ય સાથે કઈ જોડ યોગ્ય નથી? તબલ ચોંગલી આસામમાં આવે, તબલ ચોંગલી આસામ, પનવારિયા બિહાર, સવરી ઓડિશા, પાગ પાગ નથી કેરળનું. પાગ પાગ આઈ થિંક ઉત્તર ભારતનું છે કોઈ નૃત્ય પાગ. એકચ્યુઅલી સોરી, આ છે ને હોળી આવે ને ત્યારે પાગ રમવામાં આવે છે. પાગ ત્યાંનું નૃત્ય છે. બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવ્યું. જે બિરદેશ્વર મંદિર છે બૃહદેશ્વર, એકચ્યુઅલી બિરદેશ્વર બૃહદેશ્વર તામિલનાડુમાં છે. જગન્નાથ ઓડિશામાં છે. સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. 4 ઇઝ રોંગ, સી ઇઝ રોંગ. સાંચીના સ્તૂપનો વિસ્તાર છે ને અશોકે પણ કર્યો. આ ક્વેશ્ચન તો બહુ વાર એક્ઝામમાં આવે છે કે સાંચીનો સ્તૂપનો વિસ્તાર કે નિર્માણ કોણે? તો સાંચીનો સ્તૂપનો વિસ્તાર છે ને અશોકે કર્યો હતો. હોળી રેસમાં મહત્વનું સ્થાન કયા ઉત્સવમાં છે? ઓણમ. કેરળમાં હોળી ઉત્સવ બહુ યોજાય છે. ઓકે, તો હોળીમાં ઓનમ આવશે. ચિકનકારી લખનૌમાં, આપણે આ કરાયેલું છે લાસ્ટ ટાઈમ. દેશના પ્રખ્યાત જે કિલ્લાઓ છે એમાં કઈ જોડ ફેમસ છે? રાઈટ છે કાંગરા. કાંગરા ધેટ મીન્સ કાંગડા હિમાચલમાં આવ્યું, એટલે આના સાથે છે આમેર. આમેર ફોર્ટમાં તો હું જઈ આવી છું પોતે. એકચ્યુઅલી આમેર કી દેવી એક ફેમસ છે, માતા છે, અને એની જે મૂર્તિ હતી એકચ્યુઅલી મહાકાલી માતાની મૂર્તિ છે. અને રાજાએ જીતીને, એકચ્યુઅલી બંગાળમાં જીતીને ત્યાંથી એ મૂર્તિ લાવીને અહીંયા પ્રસ્થાપિત કરી હતી આમેરમાં. એન્ડ ત્યાં ઉપર ફોર્ટ છે, અને આમેરના જે રાજા હતા એમનું ત્યાં ફોર્ટ છે, ને બહુ મસ્ત જગ્યા છે. એલિફન્ટ પણ ઉપર જાય છે પહાડ પર ચડીને, એવું છે. મસ્ત જગ્યા છે. આમેર ફોર્ટ રાજસ્થાનમાં આવ્યો છે. ઓકે, જયપુરમાં છે આમેર ફોર્ટ. મદન મહલ ફોર્ટ યુપીમાં નથી. ક્યાં છે મને ખ્યાલ યુપી. રાયગઢ. રાયગઢ મહારાષ્ટ્રમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં 1, 2 and 4 ઇઝ રાઈટ. સાડી માટે કઈ જોડ યોગ્ય નથી? કાંજીવરમ તમિલનાડુ, આને જીઆઈ પણ મળેલો છે. નવવારી મહારાષ્ટ્ર, બાંધણી ગુજરાત, જામનગરની તમને ખ્યાલ જ છે. કચ્છ અને જામનગરની ફેમસ છે. તંત છે એ ઓડિશાની નહીં આવે.
વાદ્યોને વગાડવામાં કોણ રોંગ છે? સંતૂર પંડિત શિવકુમાર શર્મા. આઈ થિંક અમને ભારત રત્ન કે કઈ સારો એવોર્ડ મળેલો છે. સિતાર પંડિત રવિશંકર, એમને પણ એવોર્ડ મળ્યો છે. સરોદ અલી અકબર ખાન. બિન રમેશ મિશ્રા નહીં આવે. તમે બી ને ડી માં કન્ફ્યુઝ શ્યોર થશો એક્ઝામ આવશે ત્યારે. શ્યોર હો તો જ કરવાનો, ને જ્યારે એવોર્ડ મળે ને ત્યારે આવા ક્વેશ્ચન વધારે પૂછાય છે. કઈ જોડ યોગ્ય નથી? ભારત માતા, અબિન્દ્રનાથ ટાગોર, શકુંતલા, રાજા રવિ વર્માએ ડ્રો કરેલું છે. બાપુજી તૈયબ મહેતાએ નથી કરેલું. શ્રી પૂજારીન જૈમિની રોય. શ્રી પૂજારીન જૈમિની રોય. ભરતનાટ્યમ યુપી સાથે સંકળાયેલ છે, ખોટું. ભરતનાટ્યમ તમિલનાડુનું છે. કથક તમિલનાડુ, ખોટું. કથક એ યુપી નું છે. કથકલી કેરળનું છે. કુચીપુડી આંધ્રનું છે. તો આન્સર 3 and 4 ઇઝ રાઈટ. ગૌતમ બુદ્ધ દ્વારા જે ભાષાઓ યુઝ કરવામાં આવતી હતી એ હતી પાલી. તો આન્સર આવશે સી, પાલી. હવે તમને જૈન ધર્મની પૂછે તો જૈન ધર્મની આવશે પ્રાકૃત. હિસ્ટ્રી નો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ. ચલો, હડપ્પાનું નીચેનું કયું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલું છે? લોથલમાં ડાંગર ચોખાની ભૂસીની મળેલા એ છે, તો આન્સર આવશે લોથલ. ગુજરાતના કયા સ્થળેથી ફાઇનાન્સ વર્કશોપ મળેલી છે? ફાઇનાન્સ વર્કશોપ મળી છે બગસરા. આ કરંટ નું હતું એટલે પૂછ્યું છે. પથ્થર કાપેલા સ્ટોન કટ રિઝર્વિયર ક્યાંથી મળ્યું છે? ધોળાવીરાથી મળેલું છે સ્ટોન કટ રિઝર્વિયર. જે નથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં જે પથ્થરથી કાપીને જે પાણીની વ્યવસ્થા હતી ને, એ ધોળાવીરામાં છે, એટલે પૂછ્યું. શું મુખ્ય તફાવત હતો? સિંધુ સંસ્કૃતિ શહેરી હતી ને વૈદિક ગ્રામીણ હતી. સિંધુ અહિંસામાં માનતી હતી ને વૈદિક સંસ્કૃતિ બલિદાનમાં માનતી હતી, એવું નથી. ઓકે, આ તફાવત નથી. સિંધુ વ્યાપારને માનતી હતી, વૈદમાં આવું કોઈ નથી. જો વ્યાપારનો તફાવત કહીએ તો આ સિંધુ ખીણ વ્યાપારમાં હતી, તો વૈદિક સંસ્કૃતિમાં પશુપાલન આધારિત ઇકોનોમી હતી. આવો તફાવત આવે. હવે વિશ્વના તારાહાણ નીચેના પૈકી કયા ભાવિ બુદ્ધ હજુ અવતરણ કરવાના બાકી છે? તેવું કહે છે કે મૈત્રેય નામનું જે છે એક બુદ્ધનું એક નવું રૂપ આવશે, જેનું નામ મૈત્રેય હશે. હવે આ તમને હિસ્ટ્રી નો ક્વેશ્ચન છે. શંકરાચાર્ય એમનો જે શિષ્ય હતો રામાનુજમ અને ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં, આમનો ક્રમ યોગ્ય છે. શાસ્ત્રીય નૃત્ય કયું નથી? ગરબા શાસ્ત્રીય નૃત્ય નહીં આવે, યાદ રાખજો. ગરબા એક લોક નૃત્ય છે. હું તમને વારે ઘડીએ શાસ્ત્રીય લોકનો વખતે તફાવત બહુ કરાયેલો છે. જુનાગઢ પર ખાલી જગ્યાનો શિલાલેખ છે. કોનો કોના શિલાલેખ છે? અશોકનો છે, યસ. રુદ્રદામન પહેલાનો છે, યસ. સંસ્કૃતમાં સ્કંદગુપ્તનો છે, યસ. વલ્લભી રાજાઓ રાજ્ય ધર્મમાં શૈવ હતો, યસ. શિવ હતો, ઓકે. જૈનનું પણ માનતા હતા, પણ મેઇન શિવ હતો. હવે જે કંથકોટના ખાલી જગ્યાના શાસનકાળ દરમિયાન કંથકોટ કિલ્લા ખાતે સૂર્ય મંદિરનું નિર્માણ થયું. વાઘેલા સમયમાં કંથકોટ સમયે સૂર્ય નિર્માણ. દેવની મોરી સ્તૂપ કોના સમયમાં બન્યું હતું? તો રુદ્રસેનના સમયમાં દેવની મોરી સ્તૂપ. હમણાં જ આપણે આ દેવની મોરીનું ડિટેલમાં જોયું હતું. ઓકે. ગુજરાતી લેખિકાનો લઘુ વાર્તા સંગ્રહ રાણી બિલાડો છે ને, આ બીજી વાર આવી. તો ગુજરાતી લેખિકાનો લઘુ વાર્તા સંગ્રહ છે, તો આ રાણી બિલાડો છે. જામનગરનું ગોપ મંદિરમાં તે શું સત્ય છે? તો કુષાણ રાજવંશે ગોપ મંદિરનું નિર્માણ કર્યું, ખોટું. કુષાણ રાજવંશ તો ગુજરાતમાં આવ્યું જ નહોતું. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ રોંગ. તો 1 વાળું બધું રોંગ થઈ જશે. ગોપ મંદિરનું નિર્માણ ગાંધા શૈલીના સ્થાપત્યથી આધારિત છે, યસ. આ નદી કાંઠે આવેલું છે, યસ. ગોપ નદી આ નદી કાંઠે આવેલું છે. ચાવડા વંશમાં, આ તો તમારો હિસ્ટ્રી નો ક્વેશ્ચન છે.
કયા સ્થળો ગુજરાતમાં હાલમાં સ્થિર છે? લોથલ છે, રંગપુર છે, બનાવલી રાજસ્થાનમાં છે, ભગતરાવ મહારાષ્ટ્ર બાજુ ક્યાંક છે, રોપડ અહીંયા નથી, રોપડ હરિયાણામાં છે. બનાવલી ગુજરાતમાં જ છે. બનાવલી માટીના હળ બનતા હતા. આઈ થિંક 1 and 2 ઇઝ રાઈટ. બનાવલી નહીં આવે ગુજરાતમાં. ઓકે, બાણાવળી હોય તો સોમનાથ બાજુ એક બાણાવળી છે કંઈક. આ લખવામાં મિસ્ટેક હોય તો એક બનાવલી છે, એક રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, સો હા, બનાવલી એક રાજસ્થાનમાં છે, આવું નથી. પણ ઓપ્શનમાં પણ જુઓ 1 and 2 ઓનલી આપ્યું નથી. એક બાણા કરીને આવે ને, બાણા, તો એ સોમનાથ બાજુ છે. પણ એમાં તો પેલા વાળા છે, તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિનું મળેલું છે. આ હિસ્ટ્રીના ક્વેશ્ચન છે અહીંયાથી. જો આદિવાસી માટે શું રાઈટ છે? રબારીઓ પોતાની આજીવિકા માટે ઢોર અને ઘેટાના ઉછેર પર આધાર રાખે છે, રાઈટ. સીડીઓ ઇથિયોપિયાના આફ્રિકન સમુદાય છે, રાઈટ. કુલ દ્રષ્ટિ ભારતમાં ભીલ એ બીજો સૌથી મોટો આદિવાસી સમુદાય છે, રાઈટ. ભીલ એ બીજા સૌથી મોટા આદિવાસી સમુદાય છે. હવે જો આપણા રાષ્ટ્રપતિ જે મુર્મુ છે એ સંથાલ જાતિના છે. ઓકે, તો સંથાલ જાતિ મુખ્યત્વે ક્યાં ક્યાં છે તમારે જોઈ લેવાનું. ઓકે, એ સંથાલ આઈ થિંક એ બાજુના છે, ઝારખંડ બાજુના કે એ બાજુના છે. તો ભારતમાં ક્યાં ક્યાં સંથાલ જોવા મળે બધું જોઈ લેવાનું. કરંટ રિગાર્ડિંગ છે. રાઠવા સમુદાય વૃંદાવનમાં ઉદ્ભવ્યો હોવાનો દાવો કરે છે, ખોટું. રાઠવાનું આની સાથે કોઈ લેવા દેવા નથી, વૃંદાવનજી સાથે. હવે જે ભીલ છે એ એમપી બાજુ જોવા મળે છે મોટા ભાગે. ગુજરાત ને એમપી બંનેમાં જોવા મળે છે. એમપી આવશે. થાળુ જે છે એ યુપીમાં છે. તોડા જે છે તામિલનાડુમાં છે, ખાસી મેઘાલયમાં. તો તમે ખાસી, ગારો ખાસી જેતિયા જે પહાડી છે મેઘાલયમાં આવેલી છે, સૌથી વધારે એ કરે છે, વરસાદ આપે છે. તો મેઘાલયની ખાસીથી તમે આ વસ્તુ મેચ કરી શકો છો મેઘાલયને. અને ભીલ તમને મધ્યપ્રદેશ ધ્યાન, જે ગુજરાત ને મધ્યપ્રદેશમાં ભીલ છે. આ રીતે તમે આને હેન્ડલ કરી શકો છો. ચલો, જુનાગઢમાં કયા રાજવંશોના શિલાલેખ છે? મૌર્ય વંશનો છે, યસ. અશોકનો, શકનો છે, યસ. ગુપ્તનો, સ્કંદગુપ્તનો છે, યસ. તો 1 2 3 ત્રણે આવશે. બનીઠની, કિશનગઢ, આ બીજી વાર આવ્યું. કૃષ્ણ રાધા સાથે સંકળાયેલી છે, પ્રેમનું છે, અને કિશનગઢમાં આવે છે, અને ઘણા બધા રંગબેરંગી ચિત્રો સાથે ડ્રો કરવામાં આવે છે. હિન અને મહાન વચ્ચે મેન તફાવત શેનો છે? દેવી દેવતાઓની ઉપાસનાનો. આ બીજી વાર આવ્યું. ટાઈ એન્ડ ડાઈ સાથે શું ખોટું જોડાયેલ છે? જો કેરળ, આ ફરીથી આવ્યો. અચ્છા, આ પેપર આઈ થિંક આપણું આગળ આવી ગયું છે. એનું કઈ બીજું સાંજી માટીકાનું સ્વરૂપમાં લોકકલા છે. આવી ગયો છે પેપર આપણું. ચલો આપણે હવે બીજું પેપર સોલ્વ કરીએ. 20 મિનિટ બાકી છે. 20 મિનિટ બાકી છે આપણે. ચલો બીજું પેપર જોઈ લઈએ. ચલો, બધાને સ્ક્રીન દેખાય છે ને? પેપરની સ્ક્રીન દેખાય છે બધાને? બધા સ્ટુડન્ટને પેપરની સ્ક્રીન દેખાય છે બેટા લોગ? સ્ક્રીન દેખાય છે બધાને? સ્નેહલ,
ओके, थैंक यू सुमित्रा, थैंक यू सो मच। चलो, क्लास 1 2 में पेपर है। क्लास 1 2 में पेपर है। સિંધુ ખીણની સંસ્કૃતિમાં શું સાચું છે? 1921 પ્રથમ અને 1922 મોહેંજો-દડો આ રીતે ઓળખ થઈ હતી. સૌપ્રથમ 1921 હડપ્પા સંસ્કૃતિ શોધાઈને 1922 મોહેંજો-દડો, રાઈટ. બંને શહેરો ઉત્કૃષ્ટ પરિમાણો રાજકીય કેન્દ્રીકરણ સૂચવે છે. કાં તો બંને મોટા રાજ્યો અથવા તો એક સામ્રાજ્યનો વૈકલ્પિક રાજધાની સાથે ઉભા છે. એટલે શું કહેવા માંગે છે કે જે હડપ્પા ને મોહેંજો-દડો બંને જે છે એક અથવા રાજકીય કેન્દ્ર, બંનેનો કેન્દ્ર રાજ્યનું કેન્દ્રીકરણ છે. બંને ઉત્કૃષ્ટ શહેરો તો છે જ, અથવા બંનેની એક રાજધાની હોવી જોઈએ. કાઠિયાવાડ દ્વીપકલ્પ અને આગળ દક્ષિણ વિસ્તારની સભ્યતા સિંધુ સભ્યતાના પ્રમુખ સ્થળોની સમય પાછળથી વિકસ્યા છે. યસ, કારણ કે મેઇન સિંધુ સભ્યતા છે ને રાજસ્થાન, અફઘાનિસ્તાન બાજુ આવી હતી અને નોર્થ ગુજરાત બાજુ, અને પછી ધીરે ધીરે એનો વિકાસ દક્ષિણ ગુજરાત કાઠિયાવાડ થી દક્ષિણ બાજુ ગયો. ભગવદ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ ચાર્લ્સ વિલિકન્સે કરેલું છે, બહુ વાર આવેલું છે. ગાંધારનો ફરીથી ક્વેશ્ચન આવ્યો છે. ગ્રીક રોમન સાથે સંકળાયેલી છે. મહાયાન સંપ્રદાય સાથે સંકળાયેલ છે. યસ. ઉત્તર પશ્ચિમમાં પેશાવર, બગરામ ને બામિયાન એના મુખ્ય સ્થાનો હતા. પાર્શ્વનાથ છે અશ્વસેનના પુત્ર હતા. એરસ મલ્લીનાથ એ 19માં હતા તીર્થંકર, અને મિથિલા રાજાની પુત્રી. એટલે હું કહું છું ને કે એકમાત્ર જે મહિલા હતા ને એવું કહેવાય છે. મહાયાન સંપ્રદાય ખાસ કે છે. સોરી, અરે યાર, જૈનમાં આવ્યું છે. જૈનના બે નામ, અરે જોઈએ લેપટોપ. ચલો, હા ગઈકાલે થયું જ નહીં, બહુ હેરાન થઈ. ચલો, હા આજે થઈ ગયું, તરત થઈ ગયું આજે. એટલે પહેલા નહોતું થયું, પછી બીજી વારમાં એક ભાઈ આવ્યા ને અમને કર્યું. ચલો, હવે જો આગળ વધીએ. મલ્લીનાથ હતા એ 19માં તીર્થંકર હતા. ઓકે, મિથિલા રાજાની પુત્રી હતા. ઓકે, એવું કે શ્વેતાંબર સંપ્રદાય એમને એવું માને છે, અને જે દિગંબર સંપ્રદાય છે આનો વિરોધ કરે છે. રિષભનાથ છે ફર્સ્ટ, એ બળદનું પ્રતીક હતું. નેમિનાથ હતા એ કૃષ્ણના કઝિન હતા. તો મેં તમને આ કીધું છે વારે ઘડી, નેમિનાથ બહુ વાર આવી ગયો છે. 1 2 3 4 ઓલ આર રાઈટ. કુમારપાળ સોલંકી વૈષ્ણવનો અન્યાય તો ભાવ, આઈ થિંક આ આપણે કરાયેલું છે એ જ આવે છે કે શું છે? આ કયું પેપર છે? મને જોવા નથી. આ કરાયેલું છે પણ 30મી એડવર્ટાઇઝમેન્ટ હતું, આ 10મી એડવર્ટાઇઝમેન્ટ છે. જો આ ક્વેશ્ચન રિપીટ થયા છે ત્યાં સુધી મને લાગે છે. ચલો આગળ વધીએ. ઇન્દ્રગ્રહમાં આવેલ દિગંબર જૈન નાનું મંદિર જૈન કયા જૈન તીર્થંકરને સમર્પિત છે? તૃતીય તીર્થંકર. હવે તમને આમાં પ્રથમ ઋષભદેવ છે, દ્વિતીય અને તૃતીય વિશે ખ્યાલ હોવો જોઈએ. જો ના હોય તો આને આપણે સ્કીપ કરવું પડે આ ક્વેશ્ચન. ઓકે, લોથલ જે છે એ સરસ્વતી નદી કિનારે છે. ખોટું, લોથલ સરસ્વતી નદી કિનારે નથી, દરિયા કિનારે આવેલું છે, સાબરમતી બાજુ છે. રોજડી ભાદર રાજકોટમાં છે, આ રાઈટ છે. ધોળાવીરા કચ્છના રણમાં આવેલું છે, આ પણ રાઈટ છે. માલવણ જે છે તાપી બાજુ આવેલું છે. તમને માલવણ તાપીનું ખ્યાલ હોવું જોઈએ. 2 3 4 આર રાઈટ. કલ્હણની રાજ તરંગણી, જો આમાં કલ્ચર ને હિસ્ટ્રી બંને ભેગું કરી નાખ્યું છે આ લોકોએ. કલ્હણની રાજ તરંગણી સંસ્કૃતમાં લખાઈ છે. ઇબન બતુતા જે મોરક્કોનો નિવાસી હતો, દિલ્હીનો કાઝી હતો. અમીર ખુસરો સિતારના શોધક હતા, આ પણ રાઈટ છે. હમીદા બાનુ બેગમે હુમાયુનામા લખી હતી. ઓકે, તો એકચ્યુઅલી હુમાયુનામાની લેખક એની સિસ્ટર જ હતી. આઈ થિંક હમીદા બાનુ એની સિસ્ટર હોય તો હોવી જોઈએ. હુમાયુનામાનો લેખક આઈ થિંક એની સિસ્ટર જ લખી છે.
I will still confuse in this question. હમીદા બાનુએ હુમાયુનું નામ લખ્યું છે. 1 મિનિટ હા. કારણ કે એની સિસ્ટર હતી એને લખી હતી અને હમીદા બાનુએ જ લખી હોવી જોઈએ. 1 મિનિટ હું જોઈ લઉં ફટાફટ. 1 મિનિટ હા. એકચ્યુઅલી ગુલબદન બેગમે લખેલી છે. આમણે નથી લખેલી. અહીંયા જો ગુલબદન બેગમ હોત તો એમણે હુમાયુ નામા લખેલી છે. તો હમીદા બાનુએ નથી લખેલી, ગુલબદન બેગમે લખેલી છે. ઓકે, આ ધ્યાન રાખજો. એટલે ફોર્થ રોંગ થઈ જાય. ઓકે, આમાં હિસ્ટ્રીના વધારે ક્વેશ્ચનો છે. ચલો, બિલ્હણ જે છે એ વિક્રમાર્ક ચરિત્ર, ભારવી કિરાતા નિયમ, દંડી દશકુમાર ચૈત્ય, મહેન્દ્ર વર્મન પ્રથમ, મત વિલાસ. એકચ્યુઅલી મત ની આવે મત આવશે, મત વિલાસ પ્રહસન લખેલી એને. જે ચોલ આનો રાજા હતો, પલ્લવનો રાજા હતો એ. ઓકે, હવે જો મેં તમને વારે ઘડી કહું છું ને ક્લાસ 1 2 ના આવા ક્વેશ્ચનો હોય ને લખી નાખવાના. ના હું મસ્જિદમાં છું, મંદિરમાં છું, ના હું કાબામાં છું, ના કૈલાસમાં છું, ના સંસ્કારમાં છું, સમારોહમાં છું. આ કોણે લખ્યું છે? કબીરજીએ લખેલું છે. સોશિયોલોજિસ્ટ લખ્યું છે શ્યામજી કૃષ્ણ વર્માએ. 3 આવશે ડી. 3D ક્યાં આવે છે? આ એક જ ઓપ્શનમાં આવે છે. તમે બીજા લખી શકો છો. વીડી સાવરકરે મિત્ર મેળા લખી હતી, આમ પણ તમે પકડી શકો છો. ઓકે, મદનલાલ ધીંગરાએ કરઝન વિલી લખેલી છે. પછી જો અહીંયા ફરીથી એક સેન્ટેન્સ પૂછ્યું છે, મારી જ્ઞાતિ નિમ્ન છે, મારા કાર્યો નિમ્ન છે, મારો વ્યવસાય નિમ્ન છે, ઈશ્વરે મને ઊંચો કર્યો છે. રવિદાસે લખ્યું છે. આઈ થિંક આ ભાઈ મોચી હતા અને ખૂબ સરસ કવિતાઓ લખી છે અમે. કલ્કાચાર્ય કથા કયો ગ્રંથ છે? જૈન. આ બહુ વાર એક્ઝામ આવી ગયો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કલ્કાચાર્ય જૈન સાથે સંકળાયેલ છે. ભીમરથ પલ્લવ દ્વારા બાંધવામાં આવ્યો હતો. દક્ષિણમાં જે મંદિરો છે ને, જે સપ્ત પેગોડા તરીકે ઓળખાય છે, એમાં ભીમરથ છે, એમાં પલ્લવ છે. હાથી ગુફા અભિલેખ શિલાલેખ એ ખારવેલ દ્વારા છે, અને આ ખારવેલ ઓડિશા બાજુ આવ્યું છે. આની ડિટેલમાં હું તમને વારે ઘડી કીધું હતું લેક્ચરમાં. ભીત ચિત્રો, અજંતા, ઇલોરા અને લેપાક્ષી મંદિરો ત્રણેય આવશે. તમે લેપાક્ષી મંદિરો કેન્સલ મારશો ખોટું. લેપાક્ષી મંદિરો જે છે સાઉથમાં, એમાં ભીત ચિત્રો માટે બહુ ફેમસ છે. મનોટી કળા છે, બહુ વાર આવી ગયું છે આ, જે ઊંટની ચામડીથી શણગારવામાં સમાવેશ થાય છે. એ કઈ બાજુની છે? તો એ બિકાનેર બાજુની છે, યાદ રાખજો. અને આ બે એક્ઝામમાં સળંગ આવી ગયું છે ક્લાસ 1 2 માં. એટલે ધ્યાન રાખજો. લખનૌની કઈ કલા પ્રખ્યાત છે? તો ચિકનકારી છે. કયો 9 રસોમાં નથી? આ હું તમને વારે ઘડી આ તમને આ ગુફાવતી હતી. હાસ્ય, રુદ્ર, આનંદ એવો રસ છે જ નહીં. હાસ્ય રસ છે પણ આનંદ નથી. ક્ષત્રિય બાબતે શું સાચું છે? વૈષ્ણવ સાથે નથી સંકળાયેલ. આન્સર 1 એન્ડ 3. વૈષ્ણવ સાથે સંકળાયેલો છે. નૃત્ય નાટકનો સંગીત છે. સત્ય. હા, એવું આવે ને કબીર ને આના મીરાબાઈ સાથે સંકલિત છે, તો ના, કબીર મીરાબાઈ સાથે આનું કોઈ લેવા દેવા નથી. કુચુપુડી ને ભરતનાટ્યમ એકચ્યુઅલી આ મેં કરાયેલો છે યાર. આ કેમ વારે ઘડી આનું પેપર આવે છે? અમુક ક્વેશ્ચન આઈ થિંક નથી થયા કે એવું છે, શું છે ખબર નહીં. ચલો, કુચીપુડી નૃત્યમાં સંવાદો બોલે છે, ભરતનાટ્યમમાં નથી બોલતા. ધાર પર પગ મૂકવે છે, એ ભરતનાટ્યમની લાક્ષણિકતા છે. કુચીપુડીમાં આવું નથી હોતું. નૃત્યકાર અને તબલાવાદન વચ્ચે જે જુગલબંધી થાય છે, કથક સાથે સંકળાયેલ છે. યમપુરી છે ને, 2 એક્ઝામમાં અને એક STI માં આવી ગયો છે. તો યમપુરી એ કઠપુતળીનું સ્વરૂપ છે, યાદ રાખજો. પંચ સિદ્ધાંતિકા જે છે એ જ્યોતિષ શાસ્ત્ર પર ગ્રંથ છે. માધવ નિદાન પેથોલોજી પર છે. લાગધાચાર્ય જ્યોતિષ છે. ચરક સંહિતા તબીબ જે છે. સિનેમાનું કરંટમાં તો એટલે FDI પૂછી. હવે જે તમને ખ્યાલ છે યુએ ના જે 14 વર્ષથી ઓછી વડીલો હોય એની સાથે સંકળાયેલા હોય છે, આ ખોટું છે. યુએ એટલે બધા આવી ગયા. એસ વર્ગ અમુક પ્રેક્ષકો પૂરતું છે, રાઈટ.
પ્રાચીન યુગમાં કોણ રસાયણ શાસ્ત્ર? નાગાર્જુન વ્યવસાય શાસ્ત્રી હતા, કેમિસ્ટ્રીના બહુ મોટા મહારથી હતા. કયા મુગલોએ જીવ ગુમાવ્યો તો? અર્જુન દેવ અને તેગ બહાદુર બંને આવશે. જો સૌપ્રથમ હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ કવિ રામાનંદ હતા. શંકરાચાર્ય એના ભક્ત હતા અને ઉપર નોર્થ ઇન્ડિયામાં આવ્યા હતા તો રામાનંદ આયા. મીરાબાઈ સગુણ સંત હતા. સગુણ નિર્ગુણ હું તમને વારે ઘડી કરાવું છું. સગુણ કે જે ભગવાનને માને છે, જેમ કે કૃષ્ણ ભક્તિ, શિવ ભક્તિ સગુણ છે. નિર્ગુણ કોને કહેવાય? કબીર, આ બધા કે જેમાં કોઈ ભગવાનમાં વિશ્વાસ નથી, બધા જ ભગવાન એક છે, અલ્લાહ એ બધા એક છે બધું. તો મીરાબાઈ સગુણ છે, રાઈટ. સેકન્ડ, ભક્તિ ચળવળ એ સુફી ચળવળની સમકાલીન નથી, રાઈટ. 1 થી 3 એ ત્રણેય રાઈટ છે. કયો સ્તૂપ કોઈ મૌર્ય કાળ દરમિયાનનો નથી? સારનાથ મૌર્યમાં બનેલો છે, રાઈટ. બૈરાત નંદનગઢ અમરાવતી પાછળથી બનેલો છે, બટ આ ક્વેશ્ચન કેન્સલ થયો હતો અમુક કારણોસર. અમરાવતી પણ આની એન્ડિંગમાં બન્યું હતું, મૌર્યોત્તર કાળમાં એવું કંઈક આવે છે. વિનય પીટકમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો જો સુત પીટક, વિનય પીટક ને અભિધમ પીટક આવે છે. ઓકે, તો એમાં સાધુઓની ફરજો અને એ બધું પહેરવેશ એના નિયમોનું વર્ણન છે. દિગંબર પંથીના પર્યુષણ પર્વને 10 લક્ષણા કહે છે. ગિરનારમાં જે ભગવાન દત્તાત્રેય સાથે સંબંધ છે એ કમંડલ કુંડ છે. ભવાઈનું જે જય સીમાચંદ્ર નાટક છે એ કયા પ્રખ્યાત વેશ પર છે? જો સંતુ રંગીલી નહીં આવે, પૈસા બોલે નહીં આવે, એમનું જે વેશ છે એ મેના ગુજરી નાટક સાથે આવેલું છે. નાટક આના પરથી બન્યું હતું. કાકડા નૃત્ય આપણે કરાયું હતું ને, કાકડા નૃત્ય બળિયા બાપાને ત્યાં કરવામાં આવે છે અને બાળકને બળિયા નીકળે ત્યારે કરવામાં આવે છે. કાકા સાહેબ કાલરકર જીવન વ્યવસ્થા, ભગવતી કુમાર શર્મા અસુરીય લોક, વર્ષ અડાલજા અણસાર. અણસાર માટે એમને 2018 કે 19 એવોર્ડ મળેલો છે વર્ષ અડાલજાને. સુમન શાહ ફટફટીઓ. પ્રવાસ માટે પ્રીતિસેન ગુપ્તા બહુ ફેમસ છે. ઇંગ્લેન્ડ ઘણા બધા પ્રવાસ પર એમને લખેલા છે. ઝંડા ઝુલણનો વેશ સાંપ્રદાયિક સૌહાર્દ બક્ષે છે. પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું હતું? ત્રાપજકર હતું. આ બહુ વાર એક્ઝામ આવી ગયું છે. પરમાનંદ ભટ્ટનું ઉપનામ. ડાંગ દરબાર હોળીના દિવસે મેં તમને કીધું હતું ને કઈ રીતે ડાંગમાં ગવર્મેન્ટ તરફથી પૈસા આવે છે એ બધું. આદિવાસીઓની વિસ્તૃત સમગ્ર ભારતના ઘણા બધા ભાગમાંથી પસાર થાય છે. એમનું જે હોમોનિઝમ છે જાતીય પ્રજાતિ તત્વોના આધારે કરી શકાય છે. શું સાચું છે? વ્યક્તિગત રૂપે અને સામૂહિક રીતે આદિવાસી રોજિંદા કાર્યના અનુભવો સાથે સંકળાયેલી અભિવ્યક્તિઓ છે, રાઈટ. ભૌગોલિક પરિવેશ એ અનિવાર્ય ઘટક છે, રોંગ છે. કારણ કે પહેલા એવું કહે છે ને, મૂળ જે ભારતીયો હતા ને એ આદિવાસીઓ જ હતા, પરંતુ સમય જતા અમુક નોર્થ ઇસ્ટમાં શિફ્ટ થઈ ગયા, ઘણી બધી આમ અલગ જગ્યાએ વિસ્થાપિત થઈ ગયા છે, તો એમનો એક ભૌગોલિક પરિવેશ છે એવું નથી જરૂરી. નૃત્ય અને સંગીત શાસ્ત્રીય શૈલીના ઉદાહરણો બને છે? ના, શાસ્ત્રીયમાં નથી આવતું, લોક શૈલીના ઉદાહરણો બને છે એમના નૃત્ય અને સંગીત. તો આન્સર 1 ઇઝ રાઈટ, 3 ઇઝ રોંગ. 1, 2 and 3 ઇઝ રોંગ. હવે કલા પ્રવૃત્તિના ઇતિહાસને દૂરના ભૂતકાળ સુધી લઈ જવા માટે કયા વિધાનો સાચા છે? તો લોથલની મળેલ પકવેલી માટીના આકૃતિઓ નમૂના મળે છે, સાચું. માટીને પકાવીને બનતી હતી. હડપ્પામાં પથ્થરના ધડ સાથે સામ્ય ધરાવતી આકૃતિના નમૂના મળે છે, યાર. ધડ સાથે એક પેલા ભાઈની મૂર્તિ છે ને એ મળેલી છે. પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ ઇજિપ્તના મમ્મી તરીકે મળતી આવે છે, રાઈટ. પકવેલીની માટી છે ને એવી દેખાય છે. આપણે જયારે 10th ની બુક ખોલીએ છીએ ને એમાં એક માણસ છે એ ઇજિપ્તિયન મમ્મી જેવો દેખાય છે. ખબર છે તમને? ધ્યાન હોય તો પેલો અડધા ધડ વાળો છે, એના આપણે એવું કે છે એના ખભા પર એક શોલ છે જેના પર એક ફૂલોની બુટ્ટી છે બનેલી છે, એવું કંઈક છે. હવે કયું વિધાન ધાણિયા ભરત કામમાં ફેમસ છે? તો ભરત શીખનાર વ્યક્તિને પહેલા ધાણીઓ ભરવાથી શરૂઆત કરાતી હતી. લગ્નના દિવસોમાં ધાણિયાનું ભરત જાણે ભીત ચિત્ર બની રહેતા. આ લોકો ભૌમિતિક આકારો જ પસંદ કરે. ના, ભૌમિતિક એટલે ટ્રાયેંગલ, સર્કલ એવું બધું ના. ફૂલ વેલીઓ એવું બધું પણ બનાવે આ લોકો. પારસી રંગભૂમિ માટે એટલે નાટક માટે કે મૂવી માટે શું ફેમસ છે? તો ઉર્દુ ગીત નાટકથી પારસી રંગભૂમિનો પ્રારંભ થયો. આ વસ્તુ રાઈટ છે. આ લોકો અંગ્રેજી નાટકો ઉપરાંત ઈરાનની ત્વારીખ, ભારતની પૌરાણિક ઐતિહાસિક ભૂમિકા પર આધારિત નાટકો પણ આપે છે. યસ, કારણ કે ઈરાનથી આવેલા ને આ લોકો એટલા માટે. પારસી રંગભૂમિના પ્રભાવે ગુજરાતી એકાંકીઓનું પ્રદર્શન બદલાય. યસ,
એ લોકો છે ને સરસ લઈને આવ્યા હતા અને અહીંયાની જે આપણી જૂની રંગભૂમિ હતી એમાં સુધારો કરીને આવેલો હતો. બંગાળી ફિલ્મ છે મોનેર માનુષ, જેને ઇન્ટરનેશનલ એવોર્ડ કંઈક મળ્યો હતો, તો કયા સંપ્રદાયનું નિરૂપણ કરે છે? તો આપણે કહે છે બાઉલ ભટિયાલી બંગાળનું આવ્યું હતું, પંચ સખા સખી અલવાર. અલવાર તો જે અલગ જ શૈવ ધર્મ આવે છે, આવું કંઈક આવતું નથી. બાઉલ આપણે કર્યું હતું બંગાળીને, મેં વખતે મારે કીધું તો આ જોડિયાકારમાં બહુ બધું વાર આવે છે, બંગાળીમાં બાઉલ હશે. ધ્રુપદ પરંપરા સિંધુ શુદ્ધ હિન્દુ સંગીત પરંપરા છે, કયું રાઈટ છે? તો કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ છે, રાઈટ છે. મુગલોના દરબારમાં પણ સ્થાન મળ્યું હતું, અકબરના સમયમાં આને સરસ સ્થાન મળ્યું હતું, રાઈટ. આ પરંપરાને લીધે સંગીત વધુ લોકાભિમુખ અને મનોરંજક હતું. આ એક શાસ્ત્રીય સ્વરૂપનું હતું, લોકોમાં આટલું બધું નહોતું કર્યું. ઓકે, એટલે લોકો સાથે એટલું બધું સંકળાયેલું હતું, માત્ર રાજાશાહી પ્રવૃત્તિ હતી. રંગભૂમિના સંગીત વિકાસમાં વિશેષ યોગદાન ગુજરાતના નાયકો અને ભોજકોનું છે. કયું વિધાન સાચું છે? શાસ્ત્રીય પદ્ધતિના જે ગાયન વાદનની કુલ પરંપરા હતી એના રિગાર્ડિંગ હવાઈ દ્વારા લોકરંજક સંગીતની પૂરી જાણકારી આપવામાં આવી હતી, રાઈટ. કેટલાક રાસ દરબારમાં ઉચ્ચ ગાયક કલાકાર તરીકે પણ કાર્ય કરતા હતા, આ પણ રાઈટ છે. તો 3 ને 3 રાઈટ આવશે. આ તો રોંગ થઈ ગયો છે, આગળ ફટાફટ કરો. પટણી બોલી જે છે મધ્ય ગુજરાતની બોલી છે, એમાં પટણીમાં ધોળો શબ્દનું ધોળો ળ અને ર તરીકે ઉતાવળ ને ઉતાવળ કહે છે, રાઈટ. અને સતીમાં ધસારો થાય છે, બહુ ને બહુ કહે છે, એટલે હ છે ને એ ઓછો વાપરે છે. મધ્ય ગુજરાતમાં હનો સારો એટલે દાડમ ને દાડમ. હવે જો મધ્ય ગુજરાતમાં આવો ને તમે, એ લોકો હને છે ને વધારે યુઝ કરે છે. એ લોકો જ્યાં આવું હોય ને દાડમ એટલે દરો સાથે જોડાયેલ, આને વધારે આમ લાંબુ થાય છે. 1 2 3 ઓલ આર રાઈટ. દાંડિયો તમને ખબર છે નર્મદે કર્યું હતું સુધારા આંદોલન તરીકે, તો આ એક સુધારા આંદોલન સાથે હતું, યસ. પાક્ષિક હતું, યસ. અને અજ્ઞાન અને જડતામાંથી બહાર લાવી જાગૃત કરવાનું, ઓકે સોરી, આ પાક્ષિક દ્વારા અક્ષર જ્ઞાન, અને પાક્ષિક નતું, પાક્ષિક એટલે દર 15 દિવસે આવે. 1 મિનિટ, અક્ષર જ્ઞાન સોરી, દાંડિયો પાક્ષિક જે છે અક્ષર જ્ઞાન સાથે નતું ના. આ છે ને જે રૂઢિચુસ્તતા હતી ને એના પર પ્રહાર કરતું હતું. સપોઝ સતી પ્રથા હતી, વિધવા સાથે પુનર્વિવાહ હતા, આવી બધી સ્ત્રી શિક્ષણ હતું, આના પર આ લખવામાં આવતું. આનો એવો હેતુ નતો કે લોકો છે ને ભણે, એટલે અક્ષર જ્ઞાન એટલે ક ખ ગ જોડણી આવી બધી માહિતી માટે આ નતું શરૂ કરવામાં આવ્યું. આન્સર 1 and 3 ઇઝ રાઈટ, કારણ કે એને પોતે લગ્ન એક વિધવા સાથે કરેલા. આંબલી કાઢવી સૌરાષ્ટ્રના કરડિયા રાજપૂતો જ કરે છે, આપણે બહુ વાર કર્યું છે. हिनवाणी तू भेली पिछाणी शिर पाणी का बेड़ा भरे कुएं में केकर बोले राम सीता को जोड़ाता तैयार. કયા સંવાદમાં છે? મિયા જુફરમાં છે. ઉંબર શાનું પ્રતીક છે? મેં કરાયું ત્યારે વારે ઘડીએ કીધું હતું, બહુ વાર આવી ગયું છે. નરસિંહ ભગવાનના સિંહાસનને ઉંબર કહેવામાં આવે છે. જે કાસ્ટકાલો મકાનો મંદિરો ચબૂતરામાં અને જે ઘણા બધા પ્રોજ્ય કલાકારોના હાથે જે નમૂ રૂપ બંધાયેલું છે તેને શું કહેવાય છે? નેજવા. નેજવા એ લાકડાના સ્વરૂપે હોય છે. તમે જો સિટીમાં જાઓ, જ્યારે બધી આ પોળોમાં જાઓ અમદાવાદમાં, તો ત્યાં જ્યારે આમ હોય ને ત્યાં લાકડાના નેજવા ટ્રાયેંગલ આકારે જોડેલા હોય છે. અને કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યા જોવા મળે. પુરાતત્વ સંગ્રહાલય ક્યાં આવેલું છે? લોથલમાં જ આવેલું છે, અને ગવર્મેન્ટે બજેટમાં ભાડ્યું હતું. ઓકે, સ્થાપના. યમન રાગનો ઉમેરો કોણે કર્યો? અમીર ખુસરોએ કર્યો છે. નકળંગ મેળા માટે શું સાચું છે? મહાભારતમાં પાંડવો સાથે સંકળાયેલ છે એટલું જ નકળંગ મેળા બાબતે સાચું છે. દ્વારકાના દરિયા કિનારે નથી થતું, આઈ થિંક ભાવનગર બાજુ થાય છે નકળંગનો મેળો. સયાજી શાસન કલ્પતરુ ગાયકવાડ શાસનનું પ્રધાન છે, યાદ. સયાજીરાવ ગાયકવાડના સમયમાં ભગવત ગોમંડળ ભગતસિંહજીએ લખ્યું હતું, યસ. સાર્થ જોડણી કોષની પ્રથમ આવૃત્તિ ગુજરાત રાજ્યના અસ્તિત્વમાં બાદ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ વાક્ય ખોટું છે. ઓકે, નર્મકોશ દલપતે નહોતો તૈયાર કર્યો, એટલે આન્સર 1 and 2 ઇઝ રાઈટ. અહીંયાથી બંધારણ સ્ટાર્ટ થાય છે. હવે કઈ પંક્તિ છે કબીરની છે? બહુ બધી વાર જલ મેં કુમકુમ મેં જલ છે ને, બહુ એક ક્લાસ 1 2 માં ડાયરેક્ટ આ સેન્ટેન્સ મૂક્યો હતો, અને એક એક્ઝામમાં આ સેન્ટેન્સ બોલ્યો.
ત્રીજો સેન્ટેન્સ આની સાથે નથી સંકળાયેલો. તો પથ્થર પૂરીએ જે હરી મિલે મેં તો પૂજ્ય પહાડ, જલ મે કુંભ, આ બંને કબીરની છે. ચલો હવે કોઈને કોઈ ડિફિકલ્ટી છે? કોઈને કોઈ ડિફિકલ્ટી છે? કોઈને ડિફિકલ્ટી છે? જયદીપ, કેવિન, અજયસિંહ, સ્નેહલ, જુહી. ચલો તો અહીંયા પછી આપણે લેક્ચર સ્ટોપ કરીએ. હવે નેક્સ્ટ વીક થી હવે આપણે ઇકોનોમિક્સ સ્ટાર્ટ કરીએ. ટાઈમિંગ 3 કલાકથી સ્ટાર્ટ કરીએ, કારણ કે પછી તમને ઓવર લાગશે બહુ. આઈ થિંક 4 to 7 હશે, અથવા તો 5 to 8 ટાઈમિંગ હશે, બીકોઝ લાઇબ્રેરી 8 વાગે બંધ જ થઈ જાય છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ. તો પછી આપણે બંનેમાંથી કોઈ એક લઈશું લેક્ચર. 4 થી 7 રહેશે, અથવા તો 5 થી 8 લેક્ચર રહેશે. 1.5 કલાક બેટા હમણાં એટલા માટે નથી રાખતી, બીકોઝ આ મંથના એન્ડમાં, એટલે છે ને ઓગસ્ટ એન્ડ એન્ડ સપ્ટેમ્બરમાં મારી એક્ઝામ છે મેન્સની. તો પછી મારે એ વખતે જો લેક્ચર ડ્રોપ કરવા હોય એ વખતે એ વીકમાં, તો પછી છે ને મને મને આઈ થિંક 1.5 વીક, 1 વીક તો 1.5 વીક મને જોઈશે એ વખતનો સમયગાળો. તો તમને એ નુકસાન ના થાય ને, તમને પછી એવું લાગશે કે મેમ અમે પાછળ ગયા. એટલા માટે હમણાં સ્ટાર્ટિંગમાં હું 3 કલાકના રાખું છું, અને પછી સપ્ટેમ્બર પછી તો હું ટોટલી ફ્રી છું. ક્લિયર? કેવું હશે તો આપણે 1.5 કલાકના સેશન ગોઠવી દઈશું, એવું કંઈક કરીશું. તો હમણાં તમે પ્લીઝ 3 કલાકનું રહેવા દો. પછી છે ને સ્ટુડન્ટો છે ને ગ્રુપમાં કમેન્ટ કરે છે ને પછી એમને એવું લાગે છે કે ટાઈમિંગ નથી આવતું, અને મને મેન્સ વખતે મને ટાઈમિંગ જોઈશે. એટલા માટે હમણાં 3 કલાકનું રાખવું પડશે બધા. ઓકે? બેટા એ વાત સાચી છે તમારી. હું એકવાર એવું હોય તો અનિરુદ્ધ સરને વાત કરી લઉં, બીકોઝ જો મારે મેઇન્સ હશે ને તો 27-28 ઓગસ્ટે છે મારી સેટરડે, અને 4 સપ્ટેમ્બરે છે. તો એ વખતે મને છે ને 21 તારીખથી મને રજા જોઈશે. ઓકે, તો મારે આ વીક, મારે નેક્સ્ટ વીક તો મારે ખેંચવો જ પડશે બેટા. મારે 2-3 લેક્ચર 3-3 કલાકના લેવા પડશે. મારે 3 લેક્ચર તો મિનિમમ. તો મારે મારું જે છૂટી જાય, તમે મારી જે રજા પડે, તો કોઈને એવું ના લાગે કે મેમે લેક્ચર નથી લીધા એમની એક્ઝામના કારણે. 1 મિનિટ. હા બોલો બેટા. કોઈ હવે ચાલશે? 4 સપ્ટેમ્બર થી એવું હશે ને પછીથી નો ટાઈમ, કે મારો જયારે ગુરુવારે આવશે ત્યારે આપણે 1.5 કલાકનો રાખી દઈશું. હમણાં મને 3 કલાક જોઈશે, બીકોઝ મારી રજા પડશે ને પછી તમે સમજી શકો છો, એઝ અ પ્રોફેશનલ મારે આ કરવું પડશે. ઓકે, બધાને ઓકે છે હવે? બી યુનિક એવરીવન? ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે હમણાં પ્લીઝ મારી મેઇન્સ છે મને સમજો. મને હમણાં મારે 3 લેક્ચર મારે લેવા પડશે. એના પછીથી એવું હશે તો હું 1.5 અવર લઈ લઈશ બેટા. કારણ કે તમને પછી છે ને એમાં કેવું થાય છે કે એક સ્ટુડન્ટના ચેટથી છે ને અમુક અને સ્ટુડન્ટ એમની જગ્યાએ બરાબર છે, પણ એમાં કેવું થાય છે પછી એમને એવું લાગે છે કે મારે લેક્ચર નથી લેવું. અમારે એવું હોતું જ નથી બેટા. અમારે તો એટલી બધી તૈયારી થઈ ગઈ છે ને કે અમને કહે તો અમે કરીએ, બટ અમારે ક્રેક કરવી છે. અમે દર વખતે પોઈન્ટ થી જ રહી જઈએ છીએ ફાઇનલમાં, ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ. તો એના માટે આ વખતે તૈયારી માટે અમને થોડો ટાઈમ જોઈએ. તો એના કારણે બધા હું કહું છું. અને એવું નથી, હું પોતે કોલેજમાં લેક્ચર છું, મારે ત્યાં પણ રજા મૂકવી પડશે, અને ત્યાં પણ અમે લોકો આ રીતે જ કરીએ છીએ. ચલો ઓકે, આજે આપણે કઈ વાંધો નહીં બેટા, એમનું નક્કી ના હોય, બટ આપણે ટ્રાય કરીએ કે કોઈને તકલીફ ના થાય. ઓકે ઓકે, ચલો હવે કોઈને કોઈ ડિફિકલ્ટી વગર આપણે સ્ટોપ કરીએ. ઓકે લેક્ચર. ઓકે ઓકે બાય.
નેક્સ્ટ વીક મળીએ ફોર ઇકોનોમિક. ઓકે, બધા સ્ટુડન્ટ એન્ટર થજો લાસ્ટ વીકમાં, નેક્સ્ટ વીક થી.